ગુડ મોર્નિંગ. તો ભાવનગરમાં બે ઘટના હાલે છે અત્યારે. એક તો લઠ્ઠાકાંડ, ડુપ્લિકેટ દારૂ, બીજું ઓલી રેડ પડી. બરાબર છે. બે દુઃખદ ઘટનાઓ થઈ ગઈ. ચાલો, તો આપણે બંધારણમાં એક લેક્ચર લઈ લીધો, બંધારણ સભા, જે આપણે અડધી લીધેલી છે. આજે આપણે ભૂગોળ લેશું, ભૂગોળ સ્ટાર્ટ કરીશું. લાસ્ટ ટાઈમ આજે કોન્સ્ટેબલ ગઈ હમણાં જૂન મહિનામાં આપણે, એ કોન્સ્ટેબલમાં ભૂગોળના 21 જેટલા પ્રશ્ન હતા. બરાબર, ટોટલ ભૂગોળ, ઇતિહાસ ને વારસો, આ ત્રણેય થઈને 50 પૂછવાના હોય. એટલે આપણે એવું ગણતરી રાખીએ કે 15 થી 17 ભૂગોળના પ્રશ્નો હોય, 15 થી 17 વારસાના અને ઇતિહાસના 15 થી 17, આ રીતના 50 થાય. પણ ભૂગોળના 21 લગભગ પૂછી નાખ્યા. 21માંથી લગભગ 19 જેટલા પ્રશ્નો, 18 થી 19 આપણે જે લેક્ચરમાં ભણાવ્યું ને લેક્ચરની પીપીટીને લેક્ચરમાંથી પૂછાયેલા છે. બેઠા 19 જેટલા પ્રશ્ન પિન પોઈન્ટ કરેલા હોય ને આપણે કીધું હોય કે આ કરવા જેવું. તો એક જરાક આપણે બનાવ્યું હતું કે પ્રશ્ન સાથે સ્ક્રીનશોટ મૂકીને, જેમ કે બોક્સાઇટનો પ્રશ્ન હતો, કચ્છ જિલ્લાવાળો, ખનિજને લગતા પ્રશ્ન હતા. પછી એક આ પર્વતમાળાઓનો પ્રકાર પૂછ્યો હતો કે નીચેનામાંથી કયો પર્વત સ્તરભંગ પ્રક્રિયાથી બનેલા પર્વતો છે, પ્રકાર છે સ્તરભંગ વાળા. તો એમાં નીલગિરી, સાતપુડા અને સહ્યાદ્રી ઓપ્શનમાં હતું, પણ મેં બધા ભણાવ્યા હતા. વિધ્યાંચલ છે, સાતપુડા છે, સહ્યાદ્રી છે, નીલગિરી છે, આ બધા જે છે એ સ્તરભંગની પ્રક્રિયાથી બનેલા છે. પછી કયો નિષ્ક્રિય અથવા મૃત જ્વાળામુખી કહેવાય, બરાબર છે, એ આપણે ઉદાહરણ સહિત ભણેલા હતા. પછી કઈ રીતના આ ઉડાન પ્રક્રિયાથી મેદાનો બને છે, તો મેદાનોના પ્રકારમાં ભૂમિ સ્વરૂપના 2 પ્રશ્ન હતા. આ બધું ભૂમિ સ્વરૂપમાં ભણાવ્યું હોય. પછી પંપા સરોવર લગભગ તો ઘણીવાર પૂછાયેલું છે. પંપા સરોવર ક્યાં આવ્યું? ડાંગમાં. પછી દેવની મોરી કઈ નદીના કિનારે છે? તો આ દેવની મોરી મેશ્વો નદીના કિનારે. અક્ષર મારા જોરદાર છે, બરાબર, પણ ભણાવતો અત્યારે તમે મારી સાથે સાથે વર્ક કરતા હો, બરાબર છે. તો આ પ્રશ્ન બી હતો તમારે. આ સાતપુડા પર્વતમાળા કઈ બે નદી વચ્ચે? આમાં મેં સૂત્ર યાદ રખાયું છે, મારા જૂના વિદ્યાર્થીઓને યાદ હોય તો. આવી સાસ કેમ માનતા રાખી, બરાબર છે, આવું મેં યાદ રખાયેલું છે. આવી સાસ કેમ માનતા રાખી છે? તો આ નર્મદા અને તાપી નદી વચ્ચે કઈ પર્વતમાળા? સાતપુડા. આ પ્રશ્ન હતો, સાતપુડા પર્વતમાળા કઈ બે નદી વચ્ચે? તો નર્મદા ને તાપી. આ આવી સાસનો પ્રશ્ન હતો, આ બી તો કરાવેલો ક્લાસમાં. પછી આ બધી ક્રાંતિઓ, એમાં પીળું તેલ, બરાબર છે. પ્રશ્ન શું હતો કે પીળી ક્રાંતિ શેની સાથે સંકળાયેલી? તેલબિયા, તો પીળું તેલ. પછી વસ્તીમાં પૂછ્યો તો કે સૌથી વધારે જાતિ પ્રમાણ કોનામાં છે? તો કેરળ. આ બી પીવાય ક્યુ હતો. ગેરેન્ટર વાળા ઓલા ક્લાસમાં વ્યા જજો. પછી ગંગા યમુના સરસ્વતી એનું સંગમ સ્થાન પ્રયાગરાજ, બરાબર છે. અહીંથી યમુના અને અહીંથી આ ગંગા, તો પ્રયાગરાજમાં મળે છે. આવો, તમારા બધાની રાહ ધીમે ધીમે આંકીએ છે. પછી સૂર્યમંડળનો એક પ્રશ્ન હોય જ, આ હું દર વખતે કહું ભણાવું ત્યારે, કે સૂર્યમંડળ એવો ટોપિક છે કે એમાંથી એક ક્વેશ્ચન આવે ને આવે, 100% આવે. તો યુરેનસ પૂછ્યો તો. આજે આપણે સૂર્યમંડળ જ ભણવાના છીએ, જેનો એક પ્રશ્ન હોય જ છે. અને ગયા વખતે કોન્સ્ટેબલમાં કયો પ્રશ્ન હતો? યુરેનસનો હતો, કે ઊંધો ફરે છે ને એને લીધે એનો સૂર્યોદય કઈ દિશામાં થશે? પશ્ચિમ દિશામાં. પછી આ સરોવરો કયા? લઘુન સરોવર છે, પુલિકટ, ચિલ્કા. પછી વાતાવરણની સંરચના, ક્ષોભાવરણ, સમતાપરણ, એમાંથી ઉપર જઈએ તો હવા કેવી થઈ જશે? જથ્થો ઓછો થઈ જશે. પછી આ ચક્રવાતમાં ભણાવું છું કે ચક્રવાતમાં પૂર્વ બાજુએ, બરાબર છે, આ મેં ઘણી વાર કીધું એ ક્લાસની અંદર, ઉષ્ણકટિબંધીય ચક્રવાત ભણાવતો હોય ત્યારે, કે પૂર્વ છેડા પર વધારે વરસાદ હોય, પશ્ચિમ બાજુ ઓછો. એટલે વર્લ્ડમાં દરેક જગ્યાએ ઉષ્ણકટિબંધમાં પશ્ચિમ બાજુ જ રણ હોય. ભારતમાં કઈ બાજુ છે ખબર હોય તો કોઈને? પશ્ચિમ બાજુ જ છે, પૂર્વ બાજુ ન. એટલે પૂર્વ બાજુ હંમેશા શું હોય? વધારે વરસાદ હોય. એ પ્રશ્ન છે.
બરાબર છે, કે પૂર્વ કિનારે વધારે વરસાદ હોય, પશ્ચિમ બાજુ ઓછો હોય. પછી કોફી કર્ણાટક, આ તો લગભગ કીધું જ હોય મેં, બરાબર, પર્વતમાં ને બધી જગ્યાએ. લોખંડના પ્રકાર હતા આવડા, મેગ્નેટાઇટ, હેમેટાઇટ, લિમોનાઇટ. તો આ મેગ્નેટાઇટ ને જે છે એ હેમેટાઇટ ને લિમોનાઇટ, આ બધું શેમાં આવશે? લોખંડ આવશે. 4 પ્રકારનું. એમાં આપણે એ બી કીધું હોય કે સૌથી સારું કયું છે? મેગ્નેટાઇટ છે, બરાબર, સૌથી વધારે લો એક્સની માત્રા. પછી પડિયા પતરાળા, બરાબર છે, એમાંથી શું બનશે? તો પડિયા પતરાળામાંથી શું બને? શેમાંથી બનશે? સોરી, ખાખરાના પાનમાંથી બનશે પડિયા પતરાળા. પછી ભારત દેશમાં કેટલા ટકા વિસ્તારની અંદર જંગલ કરવાના છે? તો 33નો ટાર્ગેટ છે આપણો, બરાબર. 33% મતલબ શું કહેવાય એને? 1/3. પછી બંદરમાંથી આપણે કીધું હોય કે કચ્છ ભણાવતો ત્યારે મેં કીધું કે કચ્છનો વહીવટ કોણ કરે છે? કચ્છની અંદર કંડલાનો વહીવટ કોણ કરે છે? કંડલા પોર્ટ ટ્રસ્ટ. એ સિવાયના બધા જ ગુજરાતના બંદરોનો વહીવટ કોણ કરે? જીએમબી, ગુજરાત મેરીટાઈમ બોર્ડ. તો આ પ્રશ્ન હતો કે ગુજરાતના બંદરોનો વહીવટ કોણ કરશે? ગુજરાત મેરીટાઈમ બોર્ડ. પછી ગિરમાળ ધોધ પૂછ્યો તો આ બુકમાંથી. તો આવી રીતના લગભગ ભૂગોળના તમે પ્રશ્ન જોયા, 21 જેટલા પ્રશ્ન હતા. 21માંથી તમને 20 જેટલા, 18-19 જેટલા પ્રશ્ન માત્ર લેક્ચરમાંથી મળી લે. માત્ર લેક્ચર. લગભગ મેં લાઈવ બેચની અંદર 12 કે 13 લેક્ચર જ ભૂગોળના લીધેલા, ગુજરાત ભૂગોળના. એમાંથી 12 પ્રશ્ન હતા. તો સ્માર્ટ વર્ક કરવાનું છે, ગધેડા વર્ક નથી કરવાનું. એટલી જાડી બુક વાંચવાની નથી. તો આટલી જાડી બુક વાંચીને કોઈથી કોઈ પાસ ન થાય, એ તો ફેલ થવાની બુક છે. એનું રિવિઝન કેદી કરો? રિવિઝન ન થાય ત્યાં સુધી કોઈ દિવસ નહીં આવડે. પહેલી વખતે બધું આવડી જશે. આજે તૈયાર કર્યું, આજે આવડી જ જાય, વાંધો જ ન આવે. પણ 15 દિવસ પછી યાદ ન આવે, એનું રિવિઝન કરવું પડે. તો તમારી પાસે છેલ્લા 15 દિવસોમાં રિવિઝન કરવાનું કન્ટેન્ટ એવું હોવું જોઈએ કે રિવિઝન થઈ કે બધી જ બુકો આટલી જાડી વાંચીને બેઠા તો છેલ્લે રિવિઝન કેમ કરશો? અને જેની ઉપર નજર નહીં ફરી હોય એ તમે પાસ નહીં થઈ શકો. તો આ રીતના શોર્ટ તમે વર્ક કરશો બધું, બરાબર. માત્ર લેક્ચરને ફોલો કરવાનો. લેક્ચરમાં જે કરાવવું આ બધું તમે તમારી સામે જ છે, પીપીટી જ છે બધી. જે ભણાવ્યું એમાંથી તમને બેઠું, હું તમને મેં બંધારણમાં બી કીધું હતું કે 80 થી 90% ઉપર તમે માત્ર લેક્ચરમાંથી કવર કરી શકશો. ભૂગોળમાં બી તમે 90% ઉપર લેક્ચરમાંથી કવર કરી શકશો. અને 80-90% આવડી જાય બધા વિષયનું. પાછું મેં તમને કીધું હતું ગુજરાતમાં ટોપ 10માં હો, બરાબર. તો આમાંથી તમારે 18 થી 19 માર્ક તો માત્ર લેક્ચરના આધારે તમે કવર કરી શકો. એમાં જો તમે આપણી ભૂગોળની બુક વાંચી હોય, જે અમે તમને વંચાવીએ છીએ અને જેની ટેસ્ટ પણ લઈએ છીએ, તો પૂરેપૂરું આવડી જાય. અને શોર્ટ કન્ટેન્ટ થઈ જાય ને, લિમિટેડ કન્ટેન્ટ થઈ જાય. એટલું બધું નહીં કે બહુ બધું કરવું પડ્યું, બહુ બધી મેં ભૂગોળ ભણાવ્યું હોય, કેટલી બધી લેન્ધી ને એમાંથી પૂછવાનું. શોર્ટ એન્ડ સ્વીટ પણ પરફેક્ટ આવે જ, કીધું જ હોય કે આ આવે જ તેમ. તો આ રીતના આપણે ભૂગોળનો અભ્યાસ કરવાનો છે. પહેલી પ્રાયોરિટી હું તમારી, હવે મારો કહેવાનો મતલબ શું, આ શું કામ મેં બતાવ્યું તમને કે વિદ્યાર્થીઓ એની રીતે નક્કી કરતા હોય. પછી શું હોય કે બીજી જગ્યાએ ભણેલા હોય, એટલે બધાની પોતાની ભૂગોળ ભણાવવાની પેટર્ન અલગ હોય. હું મારી રીતે ભણાવતો હોઉં. મારું આખું કન્ટેન્ટ જ્યારે બધા લેક્ચર પૂરા થાય ને એટલે મારું જે કામનું છે ને બધા લેક્ચરમાં ક્યાંક ને ક્યાંક આડું અવળું આવી જ જાય. અમુક વ્યક્તિ પોતાની રીતે ભણાવતા હોય, એ એના એક લેક્ચર વાઇઝ કરતા હોય. મારા બધા લેક્ચરની અંદર ઓરલ બધું કન્ટેન્ટ આવી જાય. તો તમારે પહેલું વર્ક શું કરવાનું છે? ભૂગોળમાં અને બંધારણમાં બેમાં મારી સેમ સૂચના. પહેલું તમારે હું જે ભણાવું ને એ લેક્ચર આખો પરફેક્ટ તૈયાર કરવાનો. પછી પીપીટી અને સેમ વસ્તુ બુકમાંથી. બુકના બધા ટોપિક ડીપમાં નથી ભણાવવાનો હું, પણ હું જે અહીંયા ભણાવું એ બુકમાંથી, પીપીટીમાંથી મેં ભણાવ્યું એટલું તમને આવડવું જોઈએ. તો બી શોર્ટ થઈ જશે. અને હું જેટલું ભણાવું એટલું બુક, લેક્ચર ને પીપીટી અને બીજો લેક્ચર આવે એટલે આગળનું વસ્તુ રિવિઝન કરવાનું, કમ્પલસરી રિવિઝન કરવાનું. આ પેટર્નથી તમે ચાલશો એટલે 100% તમને વાંધો આવશે નહીં. બંધારણમાં તો લગભગ બધા પ્રશ્ન ખાલી લેક્ચરના જ છે, લગભગ એકાદો પ્રશ્ન છૂટો હોય તો જે ભણાવું એમાં પૂરેપૂરું ધ્યાન આપવાનું, એ પરફેક્ટ તૈયાર કરવાનું. બધી જ વસ્તુ તમારાથી કેચઅપ કદાચ ન થઈ કે તો ઘરે જઈને પીપીટી જોવાની. પીપીટી અને તમને બુક બી આપીશું આપણે, બરાબર છે. અને બુકમાંથી એ સેમ ટોપિક જે ભણાવ્યું હોય એ હાઇલાઇટ કરી નાખવાનું. તમને ખબર પડી જાય એટલું આઈએમપી છે. આટલી વસ્તુ ઠેક સુધી કરવાની છે, જ્યાં સુધી પૂરું ન થાય ભૂગોળ ત્યાં સુધી. સમજાઈ ગયું?
એવું નહીં કે પેલા 2-5 ટોપિક હારવાર કર્યા ને પછી બધું રાણાની રીતે એવું ન કરતા. હારવાર રહેવાનું છે, આગળ નથી થવું. હું ભણાવું મારી હારવાર રહેવાનું, તો પણ તમને વાંધો આવશે નહીં ને નહીં જ. બરાબર. તો હવે આપણે આજે ભૂગોળ સ્ટાર્ટ કરીએ છીએ અને ભૂગોળની અંદર આપણો પહેલો ટોપિક રહેશે સૂર્યમંડળ. અને એનો એક પ્રશ્ન હોય ને હોય જ. ઘણા વિદ્યાર્થીઓને લાઇટલી લે છે, બહુ ઇઝી છે, સમજાય છે અથવા આવડી ગયું સમજાય છે, પણ પેપરમાં આવે ને તો ટીક નથી કરી શકતા. રીઝન ગંભીરતાથી લીધું નથી. તો વ્યવસ્થિત સૂર્યમંડળ કરવાનું છે. અગેન સૂર્યમંડળમાં મેં જેટલું કન્ટેન્ટ આપ્યું છે એની બહાર પ્રશ્ન તમારે જવાનો નથી. તો વ્યવસ્થિત મારી સાથે જે કાંઈ લેક્ચરમાં હું ભણાવું એ યાદ રાખતું જવાનું, બને એટલું ક્લાસમાં યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો. હવે થોડું ગંભીર થઈ જવાનું. આજે અત્યાર સુધી તમે હસી મજાકમાં દિવસો કાઢતા એવું નહીં. ક્લાસમાં કરાવે ને એમાંથી મોટા ભાગનું ક્લાસમાં યાદ રાખી લેવાનો પ્રયત્ન કરવાનો, તો બી તમારું કામ હળવું થઈ જશે. આ વખતે ભૌતિક ભૂગોળ પૂછ્યું. આ મેં તમને કીધું ને ઓલું પર્વતના બધા ભૂમિ સ્વરૂપના ક્વેશ્ચન હતા. 2 ક્વેશ્ચન ભૂમિ સ્વરૂપમાંથી નીકળ્યા, 2 કે 3. આ પૂછ્યું, ભૂમિ સ્વરૂપ પૂછ્યું, વાતાવરણની સંરચનામાંથી એક પ્રશ્ન પૂછી લીધો તમારે. બરાબર. પછી સૂર્યમંડળનો એક પ્રશ્ન આવી ગયો. પછી જ્વાળામુખીમાંથી એક આવ્યો, બોલો હતો ને મૃત જ્વાળામુખી પૂછ્યો. બરાબર છે. તો આવા બધા એ લોકોએ પ્રશ્ન ભૌતિક ભૂગોળના પૂછ્યા. આની પહેલાની કોન્સ્ટેબલમાં એક પણ ભૌતિક ભૂગોળનો પ્રશ્ન નહોતો, એકેય નહીં આની પહેલાની કોન્સ્ટેબલમાં. અને મેં કીધું હતું કે નવી પેપર સ્ટાઇલની પહેલી એક્ઝામ હોય ને હેલી હોય. આજે કોન્સ્ટેબલનો નવી પેપર સ્ટાઇલ આવી ને એની ટોટલ કેટલી એક્ઝામ ગઈ? ગુજરાત સરકારની 2 ગઈ. એની પહેલા જે પેપર સ્ટાઇલ હતી તો હાવ હેલી હતી, 100 માર્કનું પેપર હતું. એ તો હવે 200 માર્કનું છે. એ બે વખતથી જ છે. તો નવી પેપર સ્ટાઇલની પહેલી એક્ઝામ હંમેશા હેલી હોય, અને એમાં બહુ હેલું હતું. ભૂગોળ એટલે હાવ ફુદ્દું ભૂગોળ હતું. ભૌતિક ભૂગોળનો એક મુદ્દો નહીં. આ ભૌતિક ભૂગોળ કે હમણાં ભણાવીશ તમને કે ભૌતિક ભૂગોળ, ગુજરાત ભૂગોળ અને ભારત ભૂગોળ આ રીતના ભણવાનું છે. તમારા સિલેબસમાં છે એ મુજબ તે. તો ત્યારે બહુ હેલું હતું. પછી બીજી કોન્સ્ટેબલ હતી ને ત્યારે હું ભણાવતો ને ત્યારે હું કહેતો હતો કે હવે આ નવી પેપર સ્ટાઇલની બીજી એક્ઝામ છે, પહેલા જેવી હેલી નહીં હોય, થોડી અઘરી આવશે, થોડું નવું કવર કરશે. ભૌતિક ભૂગોળ લાસ્ટ ટાઈમ એક પણ ક્વેશ્ચન નહોતો, આ વખતે આવી શકે. નો આવે તો વેલ એન્ડ ગુડ, પણ આવી શકે અને આવ્યા જ તે. અને હવે હું તમને કહું છું, હવે તમે ત્રીજી આપવાના છો. આ નવી પેપર સ્ટાઇલની કઈ એક્ઝામ આપશો? ત્રીજી. થોડી ઉલા કરતાં અઘરી આવશે. આની પહેલાં જે ગઈ ને એના કરતાં થોડું અઘરું આવશે, બહુ નહીં આવે હવે, કેમ કે એમાં જ તે થોડું લેવલ વધારી દીધું એ લોકોએ. ગઈ જે કોન્સ્ટેબલ આપણે જૂનમાં ગઈ ને 26માં, એમાં થોડું લેવલ વધારી દીધું છે. એટલે હવે એનાથી બહુ વધારે અપ નહીં કરી નાખે, સેજ અપ લાગશે કાં સેમ લેવલ રાખશે. એના કરતાં હેલા પ્રશ્ન આવે એવી અપેક્ષા ન રાખી શકીએ. પછી જે તમે આપશો ને પછીની જે આવશે ને ચોથી, એ ઓર અઘરી. એટલે દરેક વખતે અઘરી થતી જાય. પછી એક લેવલ એવું આવશે કે બહુ અઘરી થઈ જાય ને પછી આખી નવી પેપર સ્ટાઇલ કરી નાખશે, ચેન્જ. પાછી નવી પેપર સ્ટાઇલ, નવી પેટર્નની પહેલી એક્ઝામ કેવી હશે? હેલી હશે. કારણ કે એમાં બધા સેટ થતા હોય હજી સિલેબસ મુજબ, તૈયારી મુજબ. કેમ કે એને ખબર છે કોન્સ્ટેબલ છે બિચારા, તાત્કાલિક ભેગું ન થાય. બરાબર છે. એટલે હેલું મૂકશે. તો આ સરકારની એક સિસ્ટમ હોય, પદ્ધતિ હોય. તો હવે જે આપણે આવવાની છે એમાં આપણે શું કરવું પડશે? પહેલી એક્ઝામમાં જે લોકો ભૌતિક ભૂગોળ સ્કીપ કર્યું હતું તો એને નડ્યું નહીં, નીકળી ગયા બિંદાસ. બીજી એક્ઝામમાં સ્કીપ કરવા ગયા રહી ગયા, એને થોડુંક નડી ગયું, 4-5 પ્રશ્ન આવી ગયા. તમારે સિલેબસનો એક મુદ્દો કરવો પડશે. અને આપણે સિલેબસનો એક મુદ્દો જ ભણવાના છે. મુદ્દા વાઇઝ તમારી પાસે સિલેબસ હોવો જોઈએ ને હોવો જ જોઈએ. આ હું દર વખતે સૂચના આપું, કાં પ્રિન્ટ હોવી જોઈએ કાં મોબાઈલમાં હોવો જોઈએ, PDF હોવી જોઈએ. અને જ્યારે જે ટોપિક હું ભણાવું ત્યારે તમને ખબર હોવી જોઈએ કે સિલેબસનો કયો મુદ્દો ભણ્યા. અને તમારી પાસે સિલેબસની પ્રિન્ટ હોય તો ટીક કરતું જવાનું, આ આટલું કમ્પ્લીટ થયું. અને એક મુદ્દા પર એવી કમાન્ડ મેળવવાની કે એમાંથી એને જે તેવડ હોય પ્રશ્ન પૂછી લે. આપણે એનાથી બીવાનું નહીં. અને એક મુદ્દો તમે તૈયાર કરી નાખ્યો એટલે એના PYQ તરત કરી નાખવાના, હારો રદ કરવાનું રાખો. સૂર્યમંડળ હું ભણાવું એટલે સૂર્યમંડળના અત્યાર સુધીના પૂછાયેલા પ્રશ્ન કરી નાખવાના. આ હારવાર કરવાનું રાખજો. તો તમને સરસ મજાનું રિઝલ્ટ 1 વર્ષની અંદર કે પરીક્ષા આવે એ પહેલાં મળી જશે. તમને કોન્ફિડન્સ આવી જશે. પણ સાથે રહેવાનું ભૂલતા નહીં
નહીં. કોઈ પણ સંજોગોમાં હારવાર ન હોય ત્યાં સુધી હુવાનું નહીં. ગમે એવી ઊંઘ આવે હુવાનું નહીં. શરૂઆતના 1 થી 2 મહિના જ તકલીફ પડશે. 3જા 4થા મહિનાથી તમે જો હારો રહેશો ને તો એક મસ્ત રિધમ પકડાઈ ગઈ છે અને પછી તમે એ મોસમમાં આવી ગયા છો. એ મોસમમાં આવવા માટે પહેલા 2 મહિના તમારે થોડું વધારે ધ્યાન આપવું પડશે. અને પાનનો ગલ્લો નથી કરવાનો, કોન્સ્ટેબલ થવાનું છે. તો રમતા રમતા ન થવાય, થોડી મહેનત તો કરવી પડશે. અને એવું કાંઈ નથી રોકેટ સાયન્સ, બરાબર છે. જે લોકો ફેલ છે ને એને બહુ અત્યારે તકલીફ પડી છે, એને બહુ અફસોસી થયો હશે કે થોડું વધારે મહેનત કરી લીધી હોત ને તો સારું હતું. અને જે નવા છે ને એ હજી ગંભીર ન હોય, થઈ જાય. એ તો આ વાત કરે ને, આવ્યા ન કરે એક્ઝામ, એ આવે તો જ આવે, ન આવે તો 2 વર્ષ ન આવે. બરાબર, તમે વાટ જોઈ જોઈને થાકી જાઓ. એટલે આપણી પાસે આવવાની સંભાવનાઓ છે. એટલે શું કરવાનું? પૂરેપૂરી ગંભીરતા સાથે અને કોન્સન્ટ્રેશન સાથે. તો સ્ટાર્ટ કરીએ છીએ. પહેલો ટોપિક આપણો સૂર્યમંડળ. અને આમાંથી એક પ્રશ્ન આવશે જ, ક્લાસમાં યાદ રાખવાનું છે જે કાંઈ ભણાવવું એ. અને આપણે પૂછશું પણ, ખ્યાલ છે ને, આપણે શું કરીએ? પ્રશ્ન પૂછીએ છીએ. કેટલા લોકો બંધારણ સભાનું મેં લેક્ચર લીધું એમાં નહોતા? ઓકે, જે લોકો નહોતા એ લોકો ડોન્ટ વરી. એપ્લિકેશનમાં તમારું જે આ છે ને, આ બધું રેકોર્ડ થતું હોય છે, એટલે રેકોર્ડેડ વિડીયો તમને મળી જશે, બરાબર છે. અથવા તો યુટ્યુબમાં બી અત્યારે હોય છે, તો યુટ્યુબમાં જોઈ લેજો. જેટલું ચલાવ્યું એટલું જ તે, બાકી તો જે આપણે આવશે બીજી વાર. ચલો, કયો વિષય સ્ટાર્ટ કરીએ છીએ? ભૂગોળ. કેટલા માર્કનું હોય છે? 15 થી 20, ફિક્સ નથી. ટોટલ 50 માર્કની અંદર ભૂગોળ, ઇતિહાસ ને વારસો છે. ત્રણેયને થઈને કેટલા માર્ક છે? 50. ખબર છે ને પેપર સ્ટાઇલ? જોઈ લેજો, ડાઉનલોડ કરી નાખજો. કાંઈ સાહેબે કીધું હોય છે, અભય સર કે કુલદીપ સર, નહીં કીધું હોય તો કહી દઈશું, બરાબર. જેમ કે મેં અત્યારે કહી દીધું. ભૂગોળ કેટલા માર્કનું છે? 15 થી 20. ભૂગોળ, ઇતિહાસ, વારસો ત્રણેય થઈને કેટલા છે? 50 માર્ક છે, બરાબર. અને જીએસના ટોટલ 120 માર્ક છે. 120 માંથી 30 માર્ક બંધારણના છે અને 15 થી 20 માર્ક ભૂગોળના છે. એટલે સમજો કે હું કેટલા માર્ક લઈને બેઠો છું? 45 મિનિમમ. 45 માર્ક મારી પાસે છે. એટલે સૌથી વધારે કોના લેક્ચર હશે? મારા અને મેથ્સ રિઝનિંગના સૌથી વધારે એના લેક્ચર હશે. એટલે અઠવાડિયામાં 2 દી તો હું હશે જ. એટલે આપણે એક વખત બંધારણ લઈશું, એક વખત ભૂગોળ લઈશું, બરાબર. અને આ 2 વિષય એવા છે કે જે શ્યોરિટીવાળા છે, સ્કોરિંગવાળા છે. અને તૈયાર કરશો ને તો આમાં તમે માર્ક લઈ શકશો, ખેંચી શકશો, ખેંચવા હોય એટલા. જે લોકો તૈયારી કરીને ખબર છે, ઇતિહાસ વારસામાં ગમે એટલું વાંચે પણ એ તમે મેક્સિમમ 50 થી 60% જ ખેંચી શકો. તમને કોઈ દિવસ વધારે આવડશે ને. એ છે સાયન્સ છે, બરાબર છે. ફિઝિક્સ, કેમેસ્ટ્રી, આ બધા વિષયો તમારા આવવાના છે. સૌથી વધારે કેમાં તમે સ્કોર કરી શકશો? ભૂગોળ, બંધારણ. જેટલાને આ વખતે 130 140 માર્ક થયા છે ને આ વખતને, એને પૂછજો ને કે તમે શેમાં વધારે માર્ક આવ્યા છે, એટલે કહેશે. બાકી મેથ્સ રીઝનિંગ તો છે જ. ક્લિયર? તો સ્ટાર્ટ કરીએ ભૂગોળ. તો કોઈ પણ વિષય સ્ટાર્ટ કરતા હોય તો એના પિતાથી સ્ટાર્ટ કરવાનું હોય. તો ભૂગોળના પિતા તરીકે કોને ઓળખવામાં આવે? ઇરેટોસ્થનીસ. જેને નામ નવા આવતા હોય એને બેઠા બેઠા 2-3 વાર લખી જ નાખવાના ઇનાન, એટલે જેથી કરીને એને યાદ રહેતું જાય. રફ કામ કરો, વ્યવસ્થિત લખો. લખવાથી ઊંઘ ન આવે અને યાદ રહે, બરાબર છે. 2 ફાયદા થાય. તો ભૂગોળના પિતા કોણ છે? ઇરેટોસ્થનીસ. ઇરેટોસ્થનીસને આપણે ભૂગોળના પિતા તરીકે ઓળખીએ છીએ. કેમ? તો કે એને જીઓગ્રાફી એવો શબ્દ પ્રયોગ કરો. જીઓગ્રાફી એવો શબ્દ પ્રયોગ સૌપ્રથમ કોને કર્યો? ઇરેટોસ્થનીસે. અહીંયા જે જીઓ છે, આ 2 શબ્દો ભેગા થઈને બન્યો છે. જીઓ અને ગ્રાફિયા. જીઓ અને ગ્રાફિયા 2 શબ્દ ભેગા કરીને શું બન્યું? જીઓગ્રાફી. જીઓનો મતલબ થાય પૃથ્વી અને ગ્રાફિયાનો મતલબ થાય વર્ણન કરવું. તો જીઓગ્રાફીનો મતલબ શું થશે? પૃથ્વીનું વર્ણન કરવું, બરાબર છે. થોડા સારા અક્ષરે લખવું છે એટલે આગળ જતા કામ લાગે. થોડું મારે બી ઇમ્પ્રુવમેન્ટ કરવું છે અક્ષરમાં. મેન મારા અક્ષરનો બહુ ઇસ્યુ આવે છે. તો આ વખતથી આપણે શું કરીશું? સુધારે તો. પણ શું છે કે ડૉક્ટરના અક્ષર કેવા હોય? પાછા ખરાબ જ હોય, જે મેડિકલ વાળાને ઉકલતા હોય, બરાબર. કેમ કે એને કીધું એ જ દવા લખેલી હોય. ઓકે, તો ફરીથી ભૂગોળના પિતા
શું કામ? તો કે જીઓગ્રાફી શબ્દ પ્રયોગ સૌપ્રથમ કર્યો. બાકી પૃથ્વીનો વ્યવસ્થિત અભ્યાસ, પૃથ્વીનો વ્યવસ્થિત અભ્યાસ કોને સ્ટાર્ટ કરેલો હતો? તો કે થેલ્સ નામના વ્યક્તિએ. થેલ્સ નામના વ્યક્તિએ, જેને પૃથ્વીનો વ્યવસ્થિત અભ્યાસ કરેલો છે. હવે અમુક એવા ભૂગોળ વેદાઓ છે કે જેની વાત કરવી છે આપણે, જે 11મા ધોરણની ભૂગોળમાં આપ્યા છે. આમાં આર્ટ્સ વાળા કેટલા છે? એને 11મા ધોરણમાં ભૂગોળ આવ્યું હશે. આવ્યું હતું? જો તમે વાંચ્યું હોય તો 11મા ધોરણની ભૂગોળની બુક છે ને, એના જે ભૌતિક ભૂગોળના મુદ્દા છે એની તમારા સિલેબસમાં છે મોટા ભાગના. ચાલો, તો એમાં જે લખ્યા છે એમાં એક તો ઇરેટોસ્થનીસ, બીજો થેલ્સ. હવે આવે છે ટોલોમી. હવે આપણે ભૂગોળ ભણી રહ્યા છીએ. ભૂગોળમાં આપણે સૂર્યમંડળ ભણવું છે. સૂર્યમંડળ બ્રહ્માંડમાં આવ્યું છે. તો બ્રહ્માંડ બાબતમાં ટોલોમીએ શું કીધું હતું? એને એવું કીધું કે પૃથ્વી જે છે ને એ બ્રહ્માંડનું કેન્દ્ર છે. ખોટું કીધું પણ કંઈક કીધું. જ્યારે કોઈને કાંઈ ખબર નહોતી પડતી ને જ્યારે કંઈક કીધું. આવું છે નહીં, પણ આને કંઈક માહિતી આપી. પણ આપણે ટોલોમીનું શું યાદ રાખીએ છીએ? એને મહી નદીને શું કીધું? મોફિસ કીધી છે. તો મહીને મોફિસ કહેનાર કોણ હતા? ટોલોમી. ટોલોમી પછી આવ્યો કોપરનિક્સ. કોપરનિક્સે શું કીધું? કે સૂર્ય જે છે એ સૂર્યમંડળનું કેન્દ્ર છે. સોરી, સૂર્ય છે એ બ્રહ્માંડનું કેન્દ્ર છે. આવું કોણે કીધું? કોપરનિક્સે. આને પણ કીધું, ખોટું કીધું પણ કંઈક કીધું. આને પૃથ્વીમાં કેન્દ્ર રાખ્યું છે, પૃથ્વીને. આને કોને કેન્દ્ર રાખ્યું? સૂર્યને કેન્દ્ર રાખ્યું, કોપરનિક્સે. એ પછી એક માણસ હારો આવ્યો, કેપ્લર. કેપ્લરે શું કીધું? કે ભાઈ સૂર્ય એ બ્રહ્માંડનું નહીં, સૂર્ય એ સૂર્યમંડળનું કેન્દ્ર છે. અને આને સાચી વાત કરી. સૂર્ય કોનું કેન્દ્ર છે ખરેખર? સૂર્યમંડળનું. અને ગ્રહો કઈ રીતના ગતિ કરે છે ને એના નિયમો કેપ્લરે આપ્યા. એટલે કે ગ્રહોની ગતિના નિયમો કોને આપ્યા? કેપ્લરે આપ્યા. ગ્રહોની ગતિના નિયમો કોને આપ્યા? કેપ્લર. આ પૂછાયેલો પ્રશ્ન છે. હવે અત્યાર સુધી મેં તમને જે ભણાવ્યું, ઇરેટોસ્થનીસ, થેલ્સ, કોપરનિક્સ, ટોલોમી, કેપ્લર, આમાંથી બે પ્રશ્ન આવેલા છે. પહેલો, ભૂગોળના પિતા કોને કહેવાય? ઇરેટોસ્થનીસ. ને બીજો પ્રશ્ન, ગ્રહોની ગતિના નિયમો કોને આપેલા છે? કેપ્લર. કે ગ્રહો કઈ રીતના ગતિ કરે છે એ માહિતી આપી છે કેપ્લર. આ બે પ્રશ્ન તમારા અગત્યના છે. હવે આ તો બધા આપણે વિદેશી ભૂગોળ વેદાની વાત કરી. કોઈ ભારતીયોનું સારું એવું યોગદાન છે? હા છે, તો એની વાત કરીએ. અહીંયા તમને કેપ્લર બતાવેલો છે. ને કેપ્લરનો કયો મુદ્દો યાદ રાખ્યો આપણે? ગ્રહોની ગતિના નિયમો, કે ગ્રહો કઈ રીતના ગતિ કરે છે એ માહિતી કેપ્લરે આપી છે. ભારતીયમાં વાત કરીએ તો પહેલા આર્યભટ્ટ. હવે આર્યભટ્ટમાં તમને કંઈક આવડતું તો હશે. પહેલી વાર તો આર્યભટ્ટ એવું નથી સાંભળ્યું ને? શું આવડે છે તમને આર્યભટ્ટનું? યસ, ચાલો. શૂન્યની શોધ કરી, પાઈનું મૂલ્ય આપ્યું, દશાંશ પદ્ધતિ આપી. આપણા પેલા ઉપગ્રહનું નામ છે આર્યભટ્ટના નામ ઉપરથી. બરાબર. શૂન્ય શું કહેવાય આખા વર્લ્ડને કોને કીધું? આર્યભટ્ટે. વિચાર કરો, 0 આપ્યો છે ને. દશાંશ પદ્ધતિ, પાઈનું મૂલ્ય, એટલે જેના નામ ઉપરથી ભારત દેશનો જે કૃત્રિમ ઉપગ્રહ છે પહેલો, જે રશિયાની મદદથી અંતરિક્ષમાં મૂક્યો, એનું નામ શું રાખ્યું હતું? આર્યભટ્ટ. પણ હવે આપણે અત્યારે બ્રહ્માંડ ભણી રહ્યા છીએ, તો એમાં એનું યોગદાન શું છે? તો કે આખા વર્લ્ડને પૃથ્વી પોતાની ધરી પર ફરે છે એવું કહેનાર પહેલા વ્યક્તિ હતા આર્યભટ્ટ. કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે. ધરી પર ફરવું એટલે પરિભ્રમણ કરવું. તો પૃથ્વી પરિભ્રમણ કરે છે એવું સૌથી પહેલા કહેનાર વ્યક્તિ આખા વર્લ્ડમાં કોણ હતા? આર્યભટ્ટ. વિચાર કરો કે કોઈ ટેલિસ્કોપ નથી, કોઈ બીજી કોઈ તમારી પાસે ઉપકરણો નથી, તો એને કીધું પૃથ્વી પોતાની ધરી પર ફરે છે. એટલા મહાન વ્યક્તિ, કેટલું જોરદાર એનું આઈક્યુ લેવલ હશે. એણે પહેલી વખત વિશ્વને જાણ કરી કે ચંદ્રગ્રહણ થાય છે. ચંદ્રગ્રહણની માહિતી સૌ પ્રથમ આખા વર્લ્ડને કોને આપી? આર્યભટ્ટે. કે સૂર્ય અને ચંદ્રની વચ્ચે કોણ આવી જાય? પૃથ્વી. પૃથ્વી બેની વચ્ચે આવી જાય એટલે શું થશે? ચંદ્રગ્રહણ.
તો આખા વર્લ્ડને ચંદ્રગ્રહણ વિશે પહેલી વખત માહિતી આપનાર કોણ? આર્યભટ્ટ. પૃથ્વી પોતાની ધરી પર ફરે છે એવું સૌપ્રથમ કહેનાર આર્યભટ્ટ. જીપીએસસી ક્લાસ 1-2 પ્રિલિમ 2026 ની અંદર એક વિધાન હતું કે પૃથ્વીના પરિભ્રમણની માહિતી સૌપ્રથમ આર્યભટ્ટે આપેલી હતી. આ વિધાન કેવું છે? સાચું. આ હમણાં જે જીપીએસસી પ્રિલિમ ગઈ એનું આ વિધાન હતું. તો આર્યભટ્ટના બ્રહ્માંડમાં બે યોગદાન આપણે યાદ રાખવાના છે. કયું કીધું? પહેલું, પૃથ્વી પોતાની ધરી પર ફરે છે, અને બીજું ચંદ્રગ્રહણ. એ સિવાય આર્યભટ્ટે આર્યભટ્ટનિયમ નામનો ગ્રંથ લખી નાખ્યો હતો, લગભગ કાંક 24 વર્ષની ઉંમર પહેલા. 20 થી 24 વર્ષની ઉંમર હશે ને એ વચ્ચેમાં. વિચાર કરો, આટલી નાની ઉંમરે આર્યભટ્ટનિયમ નામનો ગ્રંથ, અને એ 1 થી 4 ભાગમાં પાછો. આપણે અત્યારે એ ઉંમરે કોન્સ્ટેબલની નોટ હરખી ન બને, એમાં આપણે ભેગું ન થાય અત્યારે. અને એમને શું કર્યું હતું? 4 ભાગમાં ગ્રંથ લખી નાખ્યો. અદ્ભુત યોગદાન. ખરેખર સેલ્યુટ છે આવા વ્યક્તિઓને. એ આપણા ભારતીય આર્યભટ્ટ. એ પછી એક વ્યક્તિ છે ભાસ્કરાચાર્ય. તો ભાસ્કરાચાર્ય જે છે એને ગુરુત્વાકર્ષણની વ્યાખ્યા આપી. ગુરુત્વાકર્ષણ થાય છે એવું સૌપ્રથમ કહેનાર વ્યક્તિ કોણ હતા? ભાસ્કરાચાર્ય. ગુરુત્વાકર્ષણની વ્યાખ્યા. તમને ગુરુત્વાકર્ષણ આવે ને એટલે તમને પેલા ભાઈનો યાદ આવે, ન્યૂટન. બરાબર છે? આપ્યા હતા ન્યૂટનના નિયમો. આઘાત પ્રત્યાઘાત. તમને કોઈ એક ઝાપટ મારે ધામી 3 મારવાની, આઘાત પ્રત્યાઘાત. એવું નથી કરવાનું, આ તો વાત છે. બરાબર? તો ન્યૂટનની પહેલા કેટલા બધા વર્ષો પહેલા આપણા ભાસ્કરાચાર્ય થઈ ગયા, અને એને ગુરુત્વાકર્ષણની વ્યાખ્યા આપી પહેલી વખત. અને એ માહિતી ક્યાં મળે? એનો ગ્રંથ છે સિદ્ધાંત શિરોમણી. આ સિદ્ધાંત શિરોમણીની અંદર તમને એની માહિતી મળશે. કેવા મહાન લોકો છે આ બધા. એવી જ રીતના તમારે વરામિહિર યાદ રાખવાનું છે. કેમ? તો કે વરામિહિરે પૃથ્વીનો વ્યાસ માપવાનો પ્રયત્ન કર્યો હતો. પૃથ્વીનો વ્યાસ. અને એનો પણ એક ગ્રંથ યાદ રાખવાનો છે, પંચ સિદ્ધાંતિકા. પંચ સિદ્ધાંતિકા. આ સિદ્ધાંત શિરોમણી, આ પંચ સિદ્ધાંતિકા. વરામિહિર. થોડા થોડા અક્ષર ઉકલેશ નથી ઉકલતા? ચાલો હજી સારા કાઢો અક્ષર. કેમ કે હું બોલું એ નહીં સાંભળવાનું. હું તો ઉર્દુમાં બોલું છું, એટલે પંચ સિદ્ધાંતિકા તમને સંભળાય નહીં. એ લખેલું તો જ ખબર પડે. સિદ્ધાંત શિરોમણી સંભળાય નહીં. તો સાંભળો તો થોડું જાતે તો લખીએ કોને, બાકી થોડુંક નજર નાખવાની હોય. આ ના પાડવાળા બગાહા ખાતા હોય, કારણ કે એ શું કરતા હોય? મન નો સાંભળતા. અહીંયા શું લખે છે? આરો આમ છાપતા હોય એની બુકની અંદર, કોપી પેસ્ટ કરતા હોય. એટલે ન ઉકલે કે હું લખીશ. 2 કામ હારોર કરવાના, સાંભળવાનું, લખવાનું. 2 કામ હારોર કરવા અઘરા છે. કા એકલું લખીએ કાંઈ, કા એકલું સાંભળીએ કાંઈ. જેનું મગજ સારું હોય, જેનું આઈક્યુ લેવલ સારું હોય, એ 2 કામ હારોર કરીએ કે, સાંભળીએ કે અને લખીએ કે. તો કદાચ તમારથી લખી ન હોય તો સાંભળજો. બરાબર છે? કારણ કે લખ્યું અને સાંભળ્યું ન સમજ્યું તો નકામું. તે કહેતા સાંભળજો, ભલ ન લખાય. 2 કામ થાય તો જ કરજો, નકર તો લેક્ચર મારો ફેલ જાય આખો. હું કર્યું તો કાંઈ નહીં, પછી ઘરે જઈને કરશે. એટલે આવું બધું કર્યું હતું. બુકમાંથી વાંચશે ત્યારે ખબર પડશે. ચલો અહીંયા સુધી ક્લિયર? ભૂગોળના પિતા ચંદ્રગ્રહણ થાય છે એવું સૌપ્રથમ કહેનાર, પરિભ્રમણ પૃથ્વી કરે છે એવું સિદ્ધાંત શિરોમણી કોનો ગ્રંથ? પંચ સિદ્ધાંતિકા. ગ્રહોની ગતિના નિયમો કોને આપ્યા? જીઓગ્રાફી શબ્દ પ્રયોગ કોને કર્યો? સિદ્ધાંત શિરોમણી કોનો? પંચ સિદ્ધાંતિકા કોણ છે? કામ જાણું? શું સમજ્યા? કે હું તમને પૂછું ત્યારે તમે આવા જવાબ આપો, પછી મેં એવું બોલવાનું ચાલુ કર્યું કેમ દાદા કે નહીં? તમે આવું જ કરો છો. મતલબ સમજાતું નથી. કેટલા નથી સમજાતું? હાથ ઊંચા કરો. ઓકે, હજી સમજવાનું કઈ આવ્યું જ નથી. હજી તો આ ફેક ડેટા છે. આને ફેક ડેટા કહેવાય.
આ તમારે યાદ રાખવાનું જ છે, ઓનલી ગોખી જ નાખવાનું કે સિદ્ધાંત શિરોમણી કોનો ગ્રંથ? ભાસ્કરાચાર્ય. એમાં હું સમજવાનું કાંઈ નથી, એનો ગ્રંથ છે, વાત પૂરી થઈ ગઈ. એ કઈ રીતે લખ્યો ને કઈ ભાષામાં લખ્યો એવું ક્યાં કયામાં આવે છે? પંચ સિદ્ધાંતિકા ફટકે યાદ જ રહેવું જોઈએ, એક જ વાર કહેવાનું, મગજમાં ચોંટાડી દેવાનું. ભૂગોળના પિતા ઇરેટોસ્થની. પૃથ્વીના ગ્રહોની ગતિના નિયમો કોણે આપ્યા? કેપ્લર. પૃથ્વી પોતાની ધરી પર ફરે છે એવું પહેલી વાર કોણે કીધું? આર્યભટ્ટે. આર્યભટ્ટ નિયમ નામનો ગ્રંથ કેટલા ભાગમાં લખેલો છે? 4 ભાગમાં. ધીમે ધીમે મોશન પકડાય જી, આવડશે, ધીમે ધીમે આવડશે જો યાદ રાખીને જવાબ દેવાની ટ્રાય કરશો તો. મજા આવી? ઓકે. આ ભાઈ છે જ્યોર્જ લિમિત્રે. જ્યોર્જ લિમિત્રે. જે લોકોને હજી હું કહું છું નવા નામ આવે એમને મનમાં 10-10 વાર બોલી જવાના, 2 વાર એવું લાગે તો રફમાં લખી નાખવાના, કેમ કે બહુ બધા નામ આવવાના છે એટલે એને ગોખવા પડે. જ્યોર્જ લિમિત્રે. આ જ્યોર્જ લિમિત્રે બ્રહ્માંડની ઉત્પત્તિ કઈ રીતના થઈ એની એક થિયરી આપી. એ થિયરીનું નામ છે બિગ બેંગ થિયરી. બિગ બેંગ થિયરી. તો બિગ બેંગ થિયરી કોણે આપી? જ્યોર્જ લિમિત્રે. આ થિયરી શેની સાથે સંકળાયેલી છે? બ્રહ્માંડની ઉત્પત્તિ સાથે સંકળાયેલી થિયરી છે કે આખું બ્રહ્માંડ કઈ રીતના બન્યું. ગુજરાતીમાં કહેવાય મહાવિસ્ફોટ સિદ્ધાંત. મહાવિસ્ફોટ સિદ્ધાંત. જ્યોર્જ લિમિત્રે એવું કીધું. શું કીધું? કઈ રીતના બ્રહ્માંડ બન્યું? તો એને એક થિયરી આપી કે પેલા છે ને એક બહુ મોટું વાદળ હતું, એની અંદરનું ગુરુત્વાકર્ષણ બળ એટલું બધું વધારે હતું કે એની આજુબાજુમાં જે કાંઈ આવે ને એનો એ નાશ કરી નાખે. એક સમય એવો આવ્યો કે એની અંદરનું દબાણ એટલું બધું વધી ગયું કે એક બહુ મોટો ધડાકો થયો. આ જે બહુ મોટો ધડાકો થયો ને એમાં બ્રહ્માંડ અસ્તિત્વમાં આવ્યું અને આ ધડાકાને એને નામ આપ્યું બિગ બેંગ થિયરી, જેને ગુજરાતીમાં શું કહેવાય? મહાવિસ્ફોટ સિદ્ધાંત. અને આ જે ધડાકો થયો એમાં હજારો આકાશગંગાઓ અસ્તિત્વમાં આવી, નિહારિકાઓ, આકાશગંગાઓ, તારાઓ, આ બધું અસ્તિત્વમાં આવ્યું અને એ બ્રહ્માંડનું વિસ્તરણ હાલની તારીખે પણ ચાલુ છે. તો શરૂઆતમાં એમ થયું કે ભાઈ આ હારો ગાંડો થઈ ગયો લાગે, આવું કઈ વાદળ હોય ને ધડાકો થયો ને આવું થોડું કઈ થયું હોય, આમ થોડું બ્રહ્માંડ બન્યું હોય. પણ તાજેતરમાં એક થિયરી પ્રચલિત થઈ છે બ્લેક હોલ. આ બ્લેક હોલ થિયરી શું છે? તો કે બ્લેક હોલ અંતરિક્ષમાં એક એવો એરિયા છે કે એની અંદરનું તે આકર્ષણ બળ એટલું બધું વધારે છે કે એની આજુબાજુમાં જે કાંઈ આવે છે ને એનો નાશ થતો જાય છે. કદાચ એની બાજુમાં સૂર્ય આવશે, એની બાજુમાં પૃથ્વી આવશે તો એને શું થઈ જાય? નાશ થઈ જાય. એ બધું જ બ્લેક હોલમાં સમાઈ જશે અને અંદરનું દબાણ એટલું બધું વધી જાય કે ફરીથી મોટો ધડાકો થાય અને નવેસરથી આખું બ્રહ્માંડ અસ્તિત્વમાં આવશે. આ બ્લેક હોલની થિયરી છે. એની થિયરીના બિગ બેન મળતી આવી કે નહીં? તો એટલે બિગ બેંગ થિયરીને હવે થોડી માન્યતા આપવામાં આવે છે કે હા આ થિયરી સાચી છે કે જેના આધારે બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ છે. સમજાણું અહીંયા? તો તમને હવે આમાંથી પ્રશ્ન શું આવે? આપણે તો કોન્સ્ટેબલ આપી છે, આપણે તો કે બિગ બેંગ થિયરી લખવાની નથી. પ્રશ્ન આવશે બિગ બેંગ થિયરી કોણે આપી? જ્યોર્જ લિમિત્રે. બસ આ આપણો પ્રશ્ન છે, જે શેની સાથે સંકળાયેલી છે? બ્રહ્માંડની ઉત્પત્તિ સાથે. અને બ્લેક હોલ શબ્દ પ્રયોગ સૌ પ્રથમ કોને કર્યો? જ્હોન વ્હીલર. જ્હોન વ્હીલર નામના વ્યક્તિએ બ્લેક હોલ શબ્દ પ્રયોગ સૌ પ્રથમ કર્યો. અને બિગ બેંગ થિયરી કોને આપી? જ્યોર્જ લિમિત્રે. હવે જ્યોર્જ લિમિત્રે એમ કીધું કે એક મોટો ધડાકો થયો અને બહુ બધી આકાશગંગાઓ અસ્તિત્વમાં આવી, હજારો આકાશગંગાઓ અસ્તિત્વમાં આવી. ઇસ્યુ છે કઈ ભાઈ? છેલ્લેથી બીજી બેન્ચ બકા કઈ ઇસ્યુ નથી ને? બેન્ચમાં જગ્યા બગ્યા બરોબર છે ને? ઓકે. તારે બકા બેસી કઈ છે વ્યવસ્થિત? ઓકે. જગ્યા ન હોય ને એવું કઈ ઇસ્યુ હોય તો કહેજો. ક્યારના ઊંચા નીચા થાવ એટલે મેં કઈ તકલીફ નથી ને? ધ્યાન આપવાનું બેટા. ઓકે. તો એક બહુ મોટો ધડાકો છે ને એને લીધે હજારો આકાશગંગાઓ અસ્તિત્વમાં આવી.
એમાં એક આકાશગંગા કે જેની અંદર આપણું આખે આખું સૂર્યમંડળ આવેલું છે. એ કઈ આકાશગંગા? તો કે મંદાકિની અથવા મિલ્કી વે. તો આપણું સૂર્યમંડળ, આપણી પૃથ્વી, સૂર્ય કઈ આકાશગંગાનો ભાગ છે? મંદાકિની. નામ યાદ રાખી લ્યો, મંદાકિની અથવા મિલ્કી વે અથવા દૂધગંગા. આ જે આકાશગંગા છે એનો આકાર રકાબી જેવો છે, રકાબી જેવો. એટલે કે વચ્ચેથી ફૂલેલી, સાઈડમાંથી ચપટી, વચ્ચેથી ફૂલેલી, સાઈડમાંથી ચપટી. મંદાકિની. તો પેલા શું કર્યું આપણે? બ્રહ્માંડની ઉત્પત્તિ કરી. કઈ થિયરીના આધારે? બિગ બેંગ થિયરી. બ્રહ્માંડ બની ગયું, એમાં હજારો આકાશગંગાઓ, એમાં એક આકાશગંગા આપણે લીધી. કઈ આકાશગંગા લીધી? મંદાકિની. એની અંદર શું આવ્યું છે? આપણું સૂર્યમંડળ આખે આખું અંદર આવેલું છે. હવે સૂર્યમંડળ કઈ રીતના બન્યું? એમાં પણ બહુ બધી થિયરી છે. એક તારા સિદ્ધાંત, દ્વિતારા સિદ્ધાંત. એમાં એક થિયરી તમને કહું કે આ સૂર્ય છે પોતે એક તારો છે. સૂર્ય, એની બાજુમાંથી એના કરતા વિશાળ કદનો તારો પસાર થતો હતો. હવે આ આવ્યો સૂર્યની નજીક, એટલે સૂર્ય સ્વાભાવિક છે એની તરફ આકર્ષાયો. સૂર્યની તરફ આકર્ષાયો પછી આ તારાએ સ્કીમ આપી દીધી, દૂર વયો ગયો. પેલા નજીક આવ્યો ને પછી દૂર વયો ગયો. એટલે સૂર્ય એની તરફ આકર્ષાયો, એટલે એ આકર્ષણ બળના કારણે સૂર્યમાંથી 9 વાયુના પિંડ અંતરિક્ષમાં છૂટા પડ્યા. 9 વાયુના પિંડ અંતરિક્ષમાં છૂટા પડ્યા. શેમાંથી છૂટા પડ્યા? સૂર્યમાંથી. એને જ આપણે 9 ગ્રહ કહેતા. આ 9 વાયુના પિંડ છૂટા પડ્યા. આ ભાઈ તો વૈયા ગયા, એટલે સૂર્ય કીધું હવે તમે આવી જાઓ પાછા. તો સૂર્ય આ બધાને પોતાની બાજુ ખેંચવાનું ચાલુ કર્યું. પણ આ લોકો નોખા થઈ ગયા કે હવે અમારે પાછું આવું નથી, અમને મજા આવે છે, અમારે આમ જવું છે. સૂર્ય કે નહીં આવો, આ કે નહીં જવું. આ આમ બળ લગાવે, ઓલા આમ બળ લગાવે. એક સમય એવો આવ્યો કે બે બળ કેવા થઈ ગયા? સમાન. બે બળ સમાન થઈ ગયા એટલે 9 વાયુના પિંડના સ્થાન શું થઈ ગયા? ફિક્સ. આમે નો જાય ને આમે નો જાય. અને પછી પોતાની ધરી ઉપર ફરવા લાગ્યા અને સૂર્યની ફરતે પણ ફરવા લાગ્યા. અને આ રીતના બન્યું આપણું આખું સૂર્યમંડળ. આ એક થિયરી છે. આ જ 9 વાયુના પિંડ આગળ જતા 9 ગ્રહ કહેવાયા. હાલમાં કેટલા ગ્રહ છે? 8 ગ્રહ છે. કેટલા છે? 8. તો એકને કાઢી નાખ્યો. કોને કાઢી નાખ્યો? પ્લુટોને કાઢી નાખ્યો. તો પેલા પ્લુટોની વાત કરી લઈએ એટલે એને સંભાળવા માટે. બરાબર? તો પ્લુટો કે જેને કુબેર પણ કહેવાય, પ્લુટોની શોધ 1930માં કરવામાં આવી હતી. એની શોધ કરનાર હતા ક્લાઇડ ટોમ્બેક. ક્લાઇડ ટોમ્બેક નામના વ્યક્તિ એની શોધ કરી હતી. પ્લુટોનો એક ઉપગ્રહ છે, એનું નામ છે શેરોન. શેરોન જે છે એનો એક ઉપગ્રહ છે. પ્લુટોનો પોતાનો ઉપગ્રહ શેરોન. તો શેરોન નામનો ઉપગ્રહ છે ને. પ્લુટોને આપણે હવે ગ્રહમાં નથી ગણતા, કાઢી નાખ્યો છે. કયા વર્ષથી? 2006 થી કાઢી નાખ્યો છે. તો 2006 સુધી 9 ગ્રહો હતા. 2006 થી કેટલા થઈ ગયા? 8. તો હાલમાં એ ગ્રહ નથી તો શું છે? વામન ગ્રહ છે. હાલમાં એ ગ્રહ નથી પણ વામન ગ્રહ છે. શું કામ કાઢી નાખ્યો? તો કે ગ્રહની વ્યાખ્યા નહોતો આવતો. હવે ગ્રહની વ્યાખ્યા શું? તો કે અહીંયા નેપચ્યુન, અહીંયા પ્લુટો. આ નેપચ્યુનની પરિક્રમણ કક્ષા, આ પ્લુટોની કક્ષા. પ્લુટોની પરિક્રમણ કક્ષા કોની કક્ષાને ક્રોસ કરે? નેપચ્યુનની કક્ષાને. નિયમ એવો છે કોઈ ગ્રહ બીજા ગ્રહની કક્ષાને ક્રોસ ન કરે. અને પ્લુટો શું કરતો હતો? ક્રોસ કરતો હતો. ટૂંકમાં એવું કહીએ ને કે મન ફાવે એમ ફરતો હતો. પ્લુટો શું કરતો હતો? મન ફાવે એમ ફરતો હતો. મન ફાવે એમ ફરતો હતો એટલે શું કરી નાખ્યું? કાઢી નાખ્યો. જ્યારે કોઈ આઈટમ કરે તો શું કરી દેવાનું? કાઢી નાખા. તો જીવન કેવું જીવવાનું? પ્લુટો જેવું. એટલે કેવું? મન ફાવે તો પાછું થાય શું? કાઢી નાખે. એવું નહીં જીવવાનું. કેવું જીવવાનું? પ્લુટો જેવું નહીં. બરાબર છે? ફરીથી ચાલો, પ્લુટોની શોધ ક્યારે થઈ હતી? ક્યારે કાઢી નાખ્યો? કેટલા ઉપગ્રહ છે? એનું નામ શું છે? શેરોન. હાલમાં એને શું કહેવાય છે? વામન ગ્રહ. પ્રશ્ન એવો આવે કે પ્લુટોને હાલમાં શું કહેવામાં આવે? ગ્રહ, તારો,
વામન ગ્રહ કે એક પણ નહીં? વામન ગ્રહ. તો હાલમાં કેટલા ગ્રહો છે? પેલા કેટલા હતા? કોને કાઢી નાખ્યો? બિગ બેંગ થિયરી કોને આપી? ગ્રહોની ગતિના નિયમો કોને આપ્યા? ચંદ્રગ્રહણ થાય છે એવું કોને કીધું? હજી જોઈએ એટલા લોકોને ધ્યાન નથી. યાદ રાખવાનો પ્રયત્ન કરો મિત્રો. યાદ રાખ્યા વગર કોઈ છૂટકો નથી, કોઈ ઓપ્શન નથી. બેહવાનું નહીં ખાલી, ભલે ડેમોમાં આવ્યા, લેક્ચર સ્ટાર્ટ થઈ ગયો છે, આ ભણાઈ દીધું કહેવાય. અને ખાલી બેઠું રહેવું હોય તો શું કરવાનું? આવવાનું અને હારોડ એક પાણકો લઈને આવવાનું. આવું હંમેશા ઉદાહરણ આપતો હો. પાણકો લઈને આવવાનું, તમારી જગ્યા મૂકી દેવાનું, પછી બહાર ઉઈ જવાનું, 1.5 કલાક પછી પાછું આવવાનું, બેસી જવાનું. સમજ્યા કહેવાનો મતલબ? પાણકાની જેમ પડ્યું નથી રહેવાનું. અહીંયા આવ્યા છો તો યાદ જ રાખવાનું, મગજમાં બેહાડવાની કોશિશ કરો. બેઠા બેઠા યાદ રાખો, એકલું ઢોરની જેમ લખ્યા નથી કરવાનું. આપણે મગજમાં બેસાડવાનું છે. હું પ્રશ્ન પૂછું, એકને એક વસ્તુ ત્રીજી વખત પૂછું, જવાબ આવવો જ જોઈએ. નો આવે એ ચાલે જ નહીં. તમે પાસ કેવી રીતે ખબર તમને એકને એક વસ્તુ 3 વર્ષ પૂછીને તમને ન યાદ આવતું હોય? બેઠા બેઠા યાદ જ રાખવાનું. તમને યાદ રાખતા હોય તમે બાજુમાં ન જોઈએ એટલો તમારે ધ્યાન રાખવું પડે. ભૂગોળના પિતા ગ્રહોની ગતિના નિયમો કોને આપ્યા? ચંદ્રગ્રહણ થાય છે એવું કોને કીધું? પૃથ્વી પોતાની ધરી પર ફરે છે એવું કોને કીધું? સિદ્ધાંત શિરોમણી કોનો ગ્રંથ છે? કોનો ગ્રંથ છે? પંચ સિદ્ધાંતિકા કોનો ગ્રંથ છે? આર્યભટ્ટ નામનો ગ્રંથ કેટલા ભાગમાં છે? મહિને મોફિસ કોને કીધી? બિગ બેંગ થિયરી કોને આપી? આપણું સૂર્ય પૃથ્વી કઈ આકાશગંગાનો ભાગ છે? યાદ રહી ગયું એટલું? ઓકે, આવી રીતના યાદ રાખવાનું છે. હવે મને જવાબ જોઈશે. પ્લુટોને કેટલા ઉપગ્રહ છે? એનું નામ શું છે? પ્લુટોને હાલમાં શું કહેવાય? કયા વર્ષથી એને કાઢી નાખ્યો ગ્રહમાંથી? 2006. હવે જે લોકોને મારા અક્ષર નહોતા ઉકલતા એના માટેની આ સુવિધા છે કે આર્યભટ્ટે શું કીધું ને, ઇરેટોસ્થનીસ ને, બરાબર છે, મોફિસ ને, આધુનિક બ્રહ્માંડનો વિચાર કોને આપ્યો? ગેલિલિયો. તો આ બધું લખીને આપેલું છે. જો આ અક્ષર જેને ન ઉકલે ને એને વિચારવાનું કે તૈયારી કરવી કે ન કરવી. કેમ કે આ ન ઉકલેનો મતલબ વાંચતા ન આવડતું હોય. વાંચતા ન આવડે એ પાસ થઈએ કે નહીં. ચાલો, કોપરનિક્સ, કેપ્લર, જ્યોર્જ લિમિત્રે, આનું શું કીધું મેં તમને? બિગ બેંગ થિયરી, જેમાં રોબર્ટ બેગ્નોરે મદદ કરી. આ કઈ આકાશગંગા છે? મંદાકિની અથવા મિલ્કી વે અથવા દૂધ ગંગા, એના બીજા નામ છે. આ મંદાકિની આકાશગંગા. તમને એમ થાય સાહેબ આકાશગંગા એટલે હું? તો કે તારાઓનો એક સમૂહ કે જેમાં તારા નિર્માણની પ્રક્રિયા સતત ચાલતી રહેતી હોય. આખો સમૂહ હોય તારાઓની અંદર. આ મંદાકિની આકાશગંગા છે ને એમાં હજારો તારા હોય. એક તારો ન હોય. એક આકાશગંગામાં કેટલા તારા હોય? હજારો તારા. એમાં એક તારો એટલે સૂર્ય અને આપણું સૂર્યમંડળ, એના 8 ગ્રહો હાલમાં. તો આવા કેટલા તારાઓ છે? હજારો તારાઓ આકાશગંગામાં છે. તો આપણી જેવા ગ્રહો ને આપણી સૂર્ય જેવા બીજા તારાઓ હશે ને? એમાં હશે જ. જો આપણે છીએ તો બીજામાં હશે જ આકાશગંગામાં. પણ આપણે ક્યાંય પહોંચી નથી. આપણે આપણા ગ્રહમાં નથી પહોંચી શક્યા. આપણે 8 ગ્રહ સુધી નથી પહોંચી શક્યા. આપણા સૂર્ય તારો છે હજી એનો અભ્યાસ આપણે કરીએ છીએ. તો આવો તો બીજા તારા સુધી આપણે ક્યાં જ પહોંચતા હતા? આવો તો હજારો તારાઓ છે. તો આપણી જેવા માણસો હશે ને. અને આ તો એક આકાશગંગાની વાત મેં કરી. આવી તો કરોડો આકાશગંગાઓ છે. કેટલું બ્રહ્માંડ વિશાળ થઈ. તો આપણે છે એ તો બીજા હશે, હોય જ, જેને આપણે એલિયન કહીએ. હશે જ, ક્યાંક હશે જ. એ આપણને ગોતવા હોય, આપણે એને ગોતીએ છીએ. કુંભનો મેળો આવે ને ભેગા થાય, ઠીક છે, બરાબર છે, એકબીજાને ગોતવાનો કાર્યક્રમ ચાલુ જ છે. ભેગા થઈ, કેમ કે બહુ મોટું વિશાળ છે ને. આ તો બ્રહ્માંડ કલ્પના બહારની વસ્તુ છે. તો આટલો મોટો વિશાળ આખું બ્રહ્માંડ છે, એમાં એક આકાશગંગા છે ને એમાં આપણું સૂર્યમંડળ, જે આપણે આજ ભણવાના છીએ. ખબર પડી શું ભણવા જઈ રહ્યા છીએ આપણે? તો આ મંદાકિની આકાશગંગા આકાર કેવો છે? રકાબી જેવો, મતલબ વચ્ચેથી ફૂલેલી, સાઈડમાંથી ચપટી. આ આકાશગંગાનું આ કેન્દ્ર છે. આના કેન્દ્રની ફરતે સૂર્ય શું કરે છે? પરિક્રમણ કરે છે. સૂર્ય આની ફરતે એક રાઉન્ડ પૂરો કરે ને તો એને 22 કરોડ 50 લાખ વર્ષ લાગી જાય. 22 કરોડ 50 લાખ વર્ષ. આને કહેવાય પરિક્રમણ. સૂર્ય શું કરી? આની પરિક્રમા કરી, આ કેન્દ્રની, એટલે પરિક્રમણ કહેવાય. એમાં 22 કરોડ 50 લાખ વર્ષ લાગે. અને એક રાઉન્ડ સૂર્ય પૂરો કરશે ને ત્યારે આપણે એને શું કહીશું? એક બ્રહ્માંડ વર્ષ કહીશું. આ એક રાઉન્ડ પૂરો છે એટલે એક બ્રહ્માંડ વર્ષ. સૂર્ય પોતાની ધરી પર પણ ફરે. આ કોની ફરતે ફરે કીધું? બ્રહ્માંડ. એટલે એને શું કીધું? પરિક્રમણ. બ્રહ્માંડ નહીં, મંદાકિની આકાશગંગાની કેન્દ્રની ફરતે ફરે છે.
બરાબર છે, બ્રહ્માંડની ફરતે નહીં, ખાલી આકાશગંગાના કેન્દ્રની ફરતે નહીં. એને આપણે શું નામ આપ્યું? એક બ્રહ્માંડ વર્ષ. હવે પોતાની ધરી પર ફરે એને પરિભ્રમણ કહેવાય. 25 દિવસમાં એક રાઉન્ડ પૂરો કરે પોતાની ધરી પર, અને પૂર્વથી પશ્ચિમ ફરશે પોતાની ધરી પર સૂર્ય. તો સૂર્ય પરિભ્રમણ કરવામાં કેટલો સમય લે? 25 દિવસ. અને કઈ દિશામાં ફરશે? પૂર્વથી પશ્ચિમ. ચાલો તો હવે સૂર્યનો અભ્યાસ સ્ટાર્ટ કરીએ. ચાલો પહેલા આપણે બ્રહ્માંડ બનાવ્યું કઈ થિયરીથી? બિગ બેંગ. એ બ્રહ્માંડ બન્યું એમાંથી આકાશગંગામાંથી એક આકાશગંગા પકડી, કઈ? મંદાકિની. એમાં આપણે ગોત્યો આપણો સૂર્ય, અને એમાંથી બન્યા 8 ગ્રહ. હાલના પેલા 9, હાલમાં 8. તો હવે આપણા સૂર્યમંડળની વાત કરીએ કે આપણા સૂર્યમંડળમાં આપણે શું શું ભણીશું. સૂર્ય, 8 ગ્રહો, પછી ક્ષુદ્ર ગ્રહો, ઉલ્કા, ધૂમકેતુ, આવું ભણવાનું છે. તો પહેલા સૂર્ય સ્ટાર્ટ કરીએ. શું નામ બકા? મિત્રા છે. મિત્રા છે બેટા. શું છે આ? સૂર્ય નથી, આ ગોળ છે. આ શું છે? ગોળ છે. પછી આપણે નાના હતા ને તો એક મોટો લીટો અને એક નાનો લીટો આઈટમ કરતા હતા, એટલે આમાંથી ઉર્જા નીકળતી ને એ ફિલિંગ આવે આપણને, એટલે થોડુંક એવું લાગે કે હવે શું થઈ ગયું સૂર્ય. બટા શું છે મિત્ર જા? ના ના, હવે સૂર્ય થઈ ગયો. ગોળ સકડો માથે લીટા નથી કર્યા, હવે શું થઈ ગયું? સૂર્ય થઈ ગયા. બરોબર છે. તો શું શીખવા મળ્યું? ગોળ અને લીટા વાળો ગોળ. આજે ડેમોમાં શું શીખ્યા? તો કે ગોળ અને લીટા વાળો ગોળ. આવું એકવાર હું પૂછતો હતો, બેનો કોન્સ્ટેબલની બેચ હતી તો બેનો સંખ્યા આ કેમ આટલા છે? અહીંયા સુધી બેનો હતા, આ ભાગ ને અહીંયા સુધી. આપણે પહેલી બેચે પૂછતા હોય, એટલે મેં બેનને પૂછ્યું, બેન આ હું? તો કે સૂર્ય. મેં કીધું નહીં, આ ગોળ છે. ઠીક. પછી આઈટમ કર્યું લીટા વાળું ગોળ. મેં કીધું હવે હું? તો કે સૂર્ય. મેં કીધું નહીં, લીટા વાળું ગોળ. 2-3 વાર આવું ગોળ ને લીટા વાળું ગોળ કર્યું ને તે ના બેન આજ સુધી નથી દેખાયા. ઈ ગયા ઈગો હર્ટ થઈ ગયો, બેનને ખોટું લાગી ગયું. આવું થોડું હોય ગોળ કે હું તો આ ચૂટ કહેતી હતી ને, તે બેનને પૂછવાનું બંધ કરી દીધું કે આ હારું આપણે ખોટ જાય એક એડમિશનની. મિત્ર શું થાય જોઈશું આગળ ભાઈ. ફી ભરી દીધીશ તો પરફેક્ટ માણસ પૂછ્યું આપણે. હવે વાંધો નહીં, બરાબર. ફી ભરાઈ ગયા એટલે વાંધો નહીં, પૂછવું પડે ફી ભરી કે નહીં એમ, નતર ઈ ભાગી જાય. ઓલી જનરલ બેચમાં રવિ વિયો ગયો. રવિને રવિ જ પૂછતો હતો હું, કે ઈ રવિ વિયો ગયો. હવે ઈ રવિ આથમી ગયો છે મારે. રવિ એટલે સૂર્ય થાય ને? છે કોઈ રવિ ક્લાસમાં? રવિ નામની વ્યક્તિ કોઈ? હવે તો હોય તોય નહીં કે યાર મને ક્યાંક પૂછ્યો તો રવિ, તો રવિરાજ. કોઈ રવિ નથી, પ્રકાશ જ નથી અહીંયા. ઓકે, મુદ્દા પર આવીએ. સૂર્યનો અભ્યાસ કરવો છે તો સૂર્ય જે છે એ પોતે એક તારો છે, એને ગ્રહ ન કહેવાય, એને તારો કહેવાય. કોઈ પણ તારો હોય ને એનો અગત્યનો વાયુ હાઇડ્રોજન હોય અને હિલિયમ હોય. યાદ રાખી લેજો. હવે આખા અંતરિક્ષમાં જેટલા તારાઓ જોશો બધા તારામાં અગત્યનો વાયુ કયો હોય? હાઇડ્રોજન અને હિલિયમ હોય. સૂર્યમાં હાઇડ્રોજન 70% કરતા વધારે છે, હિલિયમ 25% આજુબાજુ છે. કોઈ પણ તારો હોય ને એની ખાસિયત એ પોતાનો પ્રકાશ પોતે ઉત્પન્ન કરતો હોય અને પોતાની ઉર્જા પણ પોતે ઉત્પન્ન કરતો હોય. કોઈ પણ તારો સ્વયં પ્રકાશિત હોય અને પોતાની ઉર્જા પોતે ઉત્પન્ન કરતો હોય. તો સૂર્ય પોતાની ઉર્જા ઉત્પન્ન કરશે, પોતાનો પ્રકાશ ઉત્પન્ન કરશે. રાતે બધા તારા ચમકતા દેખાય કે નહીં? તો બધા તારાઓ જે છે પોતાનો પ્રકાશ ઉત્પન્ન કરે છે, ઉર્જા બનાવે છે એની પોતાની. પૃથ્વી પોત સ્વયં પ્રકાશિત છે ને? બાર પ્રકાશ તો છે, સૂર્યમાંથી મેળવે છે. હે શ્યોર? કેટલા લોકો એવું કહે છે કે પૃથ્વી સૂર્યમાંથી પ્રકાશ મેળવે છે? ઓકે, જે લોકો હાથ ઊંચો ન કરી મને કહેજો, નતર ક્યાંથી મેળવે પ્રકાશ? સૂર્ય નથી તો ક્યાંથી ઉર્જા આવે છે? પૃથ્વી પોતાની ઉર્જા બનાવે છે? કઈ નવું છે કે બીજો કોઈ તારો આવે છે પૃથ્વી ઉપર? પૃથ્વી પોતાની ઉર્જા ઉત્પન્ન કરે? ન કરે. આપણે નાનપણથી ભણતા આવીએ છીએ કે
સૂર્ય ઉર્જાનો સૌથી મોટામાં મોટો સ્ત્રોત છે. પૃથ્વી અને તમામ ગ્રહો પ્રકાશને ઉર્જા ક્યાંથી મેળવે? સૂર્યમાંથી જ મેળવે. હવે હું મારા મુદ્દા પર આવું. સૂર્ય પોતાનો પ્રકાશ ઉર્જા ઉત્પન્ન કરે, પૃથ્વી નથી કરતી. તો એવું તો સૂર્યમાં શું થાય છે કે જે પ્રકાશને ઉર્જા ઉત્પન્ન કરી શકે છે, જે પૃથ્વીમાં બનતું નથી? તો ઈ એક ઘટના છે જે સૂર્યમાં થાય, જે પૃથ્વીમાં શક્ય જ નથી. એ ઘટનાનું નામ છે પરમાણુ સંલયન. પરમાણુ સંલયન અથવા નાભકીય સંલયન. ઇંગ્લિશમાં તમે કહેશો ન્યુક્લિયર ફ્યુઝન. આ એવી ઘટના છે કે જેને લીધે સૂર્યમાં સતત ઉર્જા ઉત્પન્ન થાય છે. તમને એમ થાય સાહેબ પરમાણુ સંલયન એટલે હું? તો કે પરમાણુ કેન્દ્રો ભેગા થવા, સંલયન થવું. કોના પરમાણુ કેન્દ્રો ભેગા થાય છે અહીંયા? હાઇડ્રોજનના. એની પાસે કયો વાયુ વધારે છે? હાઇડ્રોજન. તો હાઇડ્રોજનના બે પરમાણુ કેન્દ્રો ભેગા થાય ને એક હિલિયમ બને. હાઇડ્રોજનના બે પરમાણુ કેન્દ્ર ભેગા થાય, એક હિલિયમ બને. આ ઘટનાને કહેવાય પરમાણુ સંલયન. તો સૂર્યની અંદર પરમાણુ સંલયન સતત ચાલુ હોય. બે પરમાણુ કેન્દ્ર ભેગા થાય, બને હિલિયમ. તો જ્યારે બે પરમાણુ કેન્દ્ર ભેગા થાય ને ત્યારે પ્રચંડ ઉર્જા મુક્ત થાય. જ્યારે ભેગા થાય ઉર્જા મુક્ત થાય. આ જ ઉર્જા, આ જ પ્રકાશ કે જે પૃથ્વી ઉપર પહોંચે છે. અને કોઈ પણ તારામાં આ ઘટના હાલતી જ હોય તો જ પોતાનો પ્રકાશ ઉર્જા ઉત્પન્ન કરી શકે. પરમાણુ વિખંડન નહીં, બે શબ્દ આવે, પરમાણુ સંલયન, પરમાણુ વિખંડન. પરમાણુ વિખંડનમાં પરમાણુ કેન્દ્ર તોડવામાં આવે અને હાઇડ્રોજનનું પરમાણુ કેન્દ્ર ન તોડવામાં આવે. પરમાણુ કેન્દ્ર યુરેનિયમનું જ તોડવાનું હોય. અને યુરેનિયમનું પરમાણુ કેન્દ્ર તોડો ને એટલે પ્રચંડ ઉર્જા મુક્ત થાય. પરમાણુ કેન્દ્રો જોડો તોય ઉર્જા મળે, તોડો તોય ઉર્જા મળે. પણ તૂટે કોનું? યુરેનિયમનું જ તૂટે. અને ભેગું કોનું કરવાનું? હાઇડ્રોજનનું જ તે. બરાબર? તમે જો અત્યારે અમેરિકા અને ઈરાનની હારે ઇઝરાયલને બધા બાંધે છે. ઈરાનની હારે મેન ડખો શેનો છે? યુરેનિયમનો. કારણ કે ઈરાનની પાસે યુરેનિયમ અઢળક છે અને યુરેનિયમમાંથી પરમાણુ બોમ્બ બનાવવાના પ્લાનમાં. કારણ કે પરમાણુ વિખંડન કરો ને એટલે જે મેં તમને કીધું ને ઉર્જા મુક્ત થાય, એ ઉર્જા મુક્ત થાય એટલે બોમ્બ બની જાય આખો. એ બોમ્બ જ છે આખો. એ ઉર્જાને કંટ્રોલ કરો તો વીજળી મેળવી શકાય. ઉર્જાને તમે વ્યવસ્થિત અણુભઠ્ઠીમાંથી ઉપયોગ કરો ને તો વીજળી મળે. તો એ ઈરાન પરમાણુ બોમ્બ ન બનાવે ને, એ દબાવવા હાટું ઇઝરાયલને અમેરિકાની વાહે પડ્યું છે. અને ઈરાન જો નહીં બનાવે ને પરમાણુ બોમ્બ તો ઈરાનનું વર્ચસ્વ નહીં રહે બહુ. ઈરાનનો પ્લાન એવો છે પરમાણુ બોમ્બ બનાવી નાખે ને તો કોઈ બીવરાવી ન હોય કે આજુબાજુના ખાડી દેશમાં એનું વર્ચસ્વ થઈ જાય. અત્યારે અમેરિકાનું છે ત્યાં. અને ઇઝરાયલને બીક છે કે કદાચ એ બનાવી નાખશે ને તો ઇઝરાયલની ઉપર એ હુમલો કરી દે. એટલે ઈરાનને દબાવ્યા. એટલે ઈરાન એમ તો કહે છે કે ભાઈ હું પરમાણુ બોમ્બ નહીં બનાવું, પણ એની પાસે પરમાણુનો યુરેનિયમનો જથ્થો અઢળક છે. યુરેનિયમ એને નાશ કરવો પડશે. એ નાશ કરવો એ અઘરો છે. અમેરિકાને લઈ લેવું હતું યુરેનિયમ. વચ્ચે તો અમેરિકાએ ચોરી કરવાનો પ્લાન કર્યો કે ત્યાં જઈને સાનામાના જઈને યુરેનિયમનો જથ્થો લઈ આવી, પણ ઈરાન એના માથાનું છે. બરાબર? બાકી અમેરિકાનો પ્લાન એવો જ હતો ને. યુરેનિયમમાંથી શું થાય? વીજળી બળે, એમાંથી બોમ્બ બને, બધા હથિયારો બને. એટલે અમેરિકા વાહે પડ્યું છે. આમ તો નહીં, આ બહુ મોટું પોલિટિક્સ છે. તો એ યુરેનિયમનું પરમાણુ વિખંડન કરવાનું, પણ અહીંયા પરમાણુ વિખંડન થાય. મુદ્દો છે સૂર્યમાં શું થાય? પરમાણુ સંલયન. એટલે પરમાણુ સંલયન કોનું થાય? હાઇડ્રોજનનું થાય. પણ અહીં કઈ યુરેનિયમ નથી, આની પાસે શું છે? હાઇડ્રોજન છે. અને બે પરમાણુ કેન્દ્ર ભેગા થાય અને ઉર્જા મળશે. હવે કોઈ પણ તારો હોય ને એનો હાઇડ્રોજન વાયુ એક દિવસ ખાલી થઈ જાય. ગમે તારો હોય ને, સૂર્ય હોય તો એનો હાઇડ્રોજન વાયુ ખાલી થઈ જાય. હવે હાઇડ્રોજન વાયુ ખાલી થઈ જાય તો શું થાય? આ ઘટના થાય કે નહીં થાય? પરમાણુ સંલયન થાય કે બંધ થઈ જાય? પરમાણુ સંલયન બંધ થઈ જાય તો શું બંધ થઈ જાય? ઉર્જા બંધ થઈ જાય. એટલે તારો શું થઈ જાય? મૃત્યુ પામે. તો પ્રશ્ન તમને કોઈ પૂછે કે તારો ક્યારે મૃત્યુ પામે? એની અંદર રહેલો હાઇડ્રોજન હિલિયમ વાયુ ખતમ થઈ જાય એટલે તારો મૃત્યુ પામે. જ્યારે તારો મૃત્યુ પામતો હોય ત્યારે લાલ રંગની જ્યોતથી સળગી ઉઠે. એટલે એને લાલ દાનવ કહેવાય. તો હવે તમને કોઈ ગમે ત્યારે પૂછે કે લાલ દાનવ એટલે શું? તો કે તારો જ્યારે મૃત્યુ પામતો હોય ત્યારે લાલ રંગની જ્યોતથી સળગી ઉઠે. અને મૃત્યુ ક્યારે પામે? એની અંદર રહેલો હાઇડ્રોજન હિલિયમ ખાલી થઈ જાય ત્યારે.
ખબર પડી એટલી? તો સૂર્યનું મૃત્યુ થશે? થાય જ. હાઇડ્રોજન વાયુ એક દિવસ ખાલી થશે જ, કન્ફર્મ છે. અને સૂર્યનું મૃત્યુ થઈ જાય તો પૃથ્વીનું શું થાય? પૃથ્વી પર જીવન શક્ય રહેશે? પૃથ્વીને ઉર્જા મળશે? તો પૃથ્વીનો પણ નાશ થઈ જાય, અને એ બી કન્ફર્મ છે. 100% પૃથ્વીનો નાશ થાય, કોઈ નહીં અટકાવીએ કે ને. એટલે એટલા સિરિયસ ન થાવ, કાલને કાલ નથી થવાનું. હા, ટેન્શન હાલે લે કે તો કોન્સ્ટેબલ આપી કે ન આપી, આ તો બધું પતી જવાનું. ફી ભરતી હતી ક્યારે, ફી પાછી નહીં આપે, તારું ક્યાં જવું આ કે હે? એટલે કાલે હા નાશ થવાની વાત સાચી છે, પણ કાલને કાલ નહીં. નકર તો આ બધા કે હાલ કે ચાલ જીવી લઈએ કે હવે હવે તો આ બધું વયું જવાનું. આ કોઈ માથાકૂટ કરે હવે પરમાણુ સન લે ને હા ત્યાં 16 માહો એ કે સૂર્ય યુવાવસ્થામાં છે. કરોડો વર્ષો સુધી સૂર્યને કાંઈ નથી થવાનું, એટલે આપણને કાંઈ થવાનું નથી. તો સાના માના શું કરવાનું? વાંચવા માંડવાનું. વાંચશું નહીં, નોકરી નહીં મેળવીને તો આમ નામ નાશ થાય, બરાબર છે? ભૂખ્યા નાશ થાય. એ કરતા વાંચવાનું છે ને તૈયારી કરવાની છે. ક્લિયર? ઓકે. હવે આ જે ઘટના થાય છે એને લીધે પ્રકાશ ઉદ્ભવે છે. એ પ્રકાશનું કિરણ પૃથ્વી પર કેટલી મિનિટમાં આવી જાય? 8 મિનિટ 20 સેકન્ડ અથવા 25 સેકન્ડ. અને ધોરણ 6 ની સામાજિક વિજ્ઞાનમાં લખ્યું છે 8.25 મિનિટ. 8.25 મિનિટમાં સૂર્યનું કિરણ પૃથ્વી પર પહોંચી જશે. એની કિરણ એટલે તે શું થયું? ઉર્જા. એ પ્રકાશ એટલે શું થયું? ઉર્જા. અને પરમાણુ સંલયન બંધ થઈ જાય તો આ પ્રકાશ આવતો બંધ થઈ જાય ને પૂરું થઈ જાય. ઉર્જા બંધ, પૂરું, બધું કાંઈ ન થાય. સૂર્યથી જ બધું હાલે છે. ભણીશું ભૌતિક ભૂગોળમાં. સૂર્ય છે, તાપમાન છે, તો જ બધી વસ્તુ છે, તો જ બાષ્પીભવન, તો જ હવા પવન, બધું તો જ છે. જીવન, સૂર્ય, આ વનસ્પતિ, આ બધું પૂરું થઈ જાય. ચલો ક્લિયર અહીંયા સુધી? ઓકે. હવે સૂર્યનું પરિક્રમણ કહી દીધું. સૂર્ય પોતાની ધરી પર કેટલા સમયમાં ફરી જાય? પરિભ્રમણ 25 દિવસ. કઈ દિશામાં? અને પરિક્રમણમાં કેટલો સમય લાગે? 22 કરોડ 50 લાખ. સૂર્યના અભ્યાસ માટે એક મિશન કરવામાં આવેલું. એ મિશનનું નામ છે આદિત્ય L1 મિશન. પ્રશ્ન એવો આવે કે આદિત્ય L1 મિશન શેની સાથે સંકળાયેલું છે? સૂર્યના અભ્યાસ સાથે. પછી ફેક ડેટા. તમને એવો પ્રશ્ન પૂછે, એક પ્રકાશ વર્ષ બરાબર કેટલા કિલોમીટર? તો કિલોમીટરમાં પૂછે તો 9.46 ગુણ્યા 10^12. અને કેટલા મીટર? તો 9.46 ગુણ્યા 10^15. એક પ્રકાશ વર્ષ બરાબર કેટલા કિલોમીટર? હજી સૂર્ય જ ભણીએ છો, હજી ગ્રહમાં એન્ટર નથી થયા આપણે. આ બધા પ્રશ્ન પૂછાયેલા, તમામ બધું પૂછાયેલું લખેલું છે અહીંયા. એટલે પીવાય ક્યુઝ છે તમારા. હવે સૂર્યમાં કયા કયા ભાગો છે એની વાત કરવી. તો સૂર્યનો જે મધ્ય ભાગ છે, આ મધ્ય ભાગ તમને આ ફોટોમાં બતાવું તો આ ભાગ સમજો કે આ સફરજન એટલે એક સૂર્ય, એમાંથી એક શીર કાઢ લીધી આપણે, એટલે વચ્ચેનો ભાગ દેખાણો. એ મધ્ય ભાગ, એ સૂર્યના મધ્ય ભાગને શું કહેવામાં આવે? કોર કહેવાય. સૂર્યના મધ્ય ભાગને કોર કહેવામાં આવે છે. કોરનું તાપમાન 1.5 કરોડ ડિગ્રી સેલ્સિયસ. તો સૌથી વધારે ગરમી અને સૌથી વધારે તાપમાન સૂર્યના મધ્ય ભાગમાં હોય, જેને કોર કહેવાય. પછી આપણે જે સૂર્યનો પ્રકાશિત ભાગ જોઈ રહ્યા છીએ, માનો કે હું અહીં ઊભો છું, મને જે સૂર્ય દેખાય, જે પ્રકાશિત ભાગ દેખાય ને, એને કહેવાય પ્રકાશ મંડળ. ઇંગ્લિશમાં શું કહેશો? ફોટોસ્ફિયર. ફોટોસ્ફિયર અથવા પ્રકાશ મંડળ. આનું તાપમાન કેટલું ને એકવાર પૂછ્યું હતું, આવડે છે કોઈને? ફોટોસ્ફિયરનું તાપમાન કેટલા?
યસ, 6000 ડિગ્રી સેલ્સિયસ. આ ફોટોસ્ફિયરનું તાપમાન. પછી એક શબ્દ આવશે કોરોના અથવા ડાયમંડ રિંગ એટલે શું? કોરોના અથવા ડાયમંડ રિંગ એટલે શું? તો સૂર્યગ્રહણ જોયું કોઈ આમાંથી? પૂર્ણ સૂર્યગ્રહણ. પૂર્ણ સૂર્યગ્રહણ થાય ત્યારે માનો કે આ સૂર્ય અને આ પૃથ્વી વચ્ચે કોણ આવી જાય? ચંદ્ર. ચંદ્ર સૂર્યને ઢાંકી દે, પણ એ ચંદ્ર આખે આખા સૂર્યને ઢાંકી દે નહીં, વચ્ચેનો ભાગ ઢાંકશે. ફરતો ફરતો ચમકતો ભાગ દેખાય, એ ફરતો ફરતો જે ચમકતો ભાગ દેખાય છે એને કોરોના કહેવાય. એ ચમકતી રિંગ બને એને ડાયમંડ રિંગ કહેવાય, કોરોના અથવા ડાયમંડ રિંગ. તો કોરોના અથવા ડાયમંડ રિંગ શું છે? તો કે જ્યારે પૂર્ણ સૂર્યગ્રહણ થાય ત્યારે જે સૂર્યનો પ્રકાશિત ભાગ જોવા મળે એને કોરોના અથવા ડાયમંડ રિંગ કહેવાય. તો કોરોના હોય જ, કોરોના ન હોય એવું ન હોય, આ સૂર્યનો પ્રકાશિત ભાગ જે છે એ હોય જ, પણ એ પરફેક્ટ ક્યારે જોવા મળે? જ્યારે પૂર્ણ સૂર્યગ્રહણ થાય ત્યારે. યસ જયરાજસિંહ, અભિયમની કેપ્સ્યુલ પ્લસ આપણા લેક્ચર કરો એટલે આવી જાય. મેં હમણાં તમને શરૂઆતમાં જ બતાવ્યું કે તમારે 21 પ્રશ્ન જે કોન્સ્ટેબલમાં પૂછાય એમાંથી 18 કે 19 પ્રશ્ન માત્ર લેક્ચરમાંથી આવેલા છે. એને એટલું થઈ જાય એટલે બહુ, પછી બીજો વિષય કરવા મનાય. તમને 21માંથી 90% આવડી જાય, ટૂંકમાં 80-90% આવડી જાય એટલે બીજો વિષય કરવા મનાવાનો. પેપર સ્ટાઇલ કેટલા પાસે નથી સિલેબસ? કેટલા પાસે સિલેબસ નથી? કોઈ પાસે નથી. કેટલા માર્કનું પેપર આવે એ નથી ખબર. એ બધી ખબર છે ને, પહેલા દિવસે કીધું જ હોય. 200 માર્કનું પેપર આવે, 80 માર્ક મેથ્સ રીઝનિંગ ગુજરાતીના અને 120 માર્ક્સનું જીએસ. એ જીએસનો મુદ્દો ભણી રહ્યા છીએ. એમાં ભૂગોળ આવે એક, ઘણું જીએસ આવશે, મજા આવશે. તો કોર, પ્રકાશ મંડળ, કોરોના એટલે ખબર પડી ગઈ. પછી એક સમજવાનું છે રવિ કલંક. રવિ કલંક એટલે શું? તો કે સૂર્યની અંદર આજે કાળા ધબ્બા જોવા મળે એને શું કહેવાય? રવિ કલંક. તો સૂર્યની અંદર જોવા મળતા કાળા ધબ્બાને રવિ કલંક તરીકે ઓળખવામાં આવે છે. રવિ કલંક કે સૂર્ય કલંક, કાળા ધબ્બા. ચાલો, કોઈ પણ તારાનો અગત્યનો વાયુ, કોઈ પણ તારામાંથી મુક્ત થતી ઉર્જા કઈ ઘટનાને આભારી? પરમાણુ સંલયન. તારો સ્વયં પ્રકાશિત હોય, પોતાની ઉર્જા પોતે ઉત્પન્ન કરતો હોય, વિધાન સાચું. પૃથ્વી કોની પાસેથી ઉર્જા મેળવે છે? સૂર્યનું કિરણ પૃથ્વી પર કેટલા સમયમાં પહોંચી જાય? 8.25 મિનિટની અંદર. બરાબર. સૂર્યના અભ્યાસ માટે કયું મિશન કરવામાં આવ્યું? સૂર્યના મધ્ય ભાગને શું કહેવાય? પ્રકાશિત ભાગને શું કહેવાય? એ પૂર્ણ સૂર્યગ્રહણ વખતે દેખાય, પણ જે અત્યારે જોઈ શકીએ એ ફોટોસ્ફિયર. એનું તાપમાન કેટલું હોય? 6000 ડિગ્રી સેલ્સિયસ. સૂર્ય પોતે શું છે? એક તારો છે. અને લાલ દાનવ એટલે શું? તારો મૃત્યુ પામે ત્યારે લાલ રંગની જ્યોતિ. તારો મૃત્યુ ક્યારે પામે? હિલિયમ ખાલી થઈ જાય એટલે. હવે એક ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન, વિધાન બોલું, સાચું ખોટું કહેજો. પૃથ્વીની ઉત્પત્તિ સમયે પૃથ્વી ઉપર સૌથી વધારે વાયુ હાઇડ્રોજન હતો અને પછી હિલિયમ હતો. કેટલા લોકો સાચું કહે છે? હરખો હાથ ઊંચો કરે. આનું મારે શું મજા ના? આનો હાથ ઊંચો કરો તો હરખો કરો, પરફેક્ટ, મને દેખાય. ઓકે, બાકીના હું કહેશ? હાઇડ્રોજન નહોતો તો હું અત્યારે નાઇટ્રોજન 78% છે. અત્યારે નાઇટ્રોજન હતો. અત્યારે હાલમાં સૌથી વધારે વાયુ કયો છે? નાઇટ્રોજન છે. પછી ઓક્સિજન 21% છે. અને સૌથી ઓછો હાલમાં હાઇડ્રોજન છે. હાઇડ્રોજન હિલિયમ હાવ ઓછા છે હાલમાં. તો આ વિધાન કેવું છે? કેટલા લોકો સાચું કહેશ? હાથ ઊંચો કરો. હજી પૃથ્વી ક્યાંથી છૂટી પડી? સૂર્યમાં કયો વાયુ છે? ઓકે, તો હવે આ વિધાન કેટલા લોકો સાચું કહે? હાથ ઊંચો કરો તો. હરખો હાથ ઊંચો કરો.
હજી અમુક લોકો મારા પર ભરોસો જ નથી. એટલી હિન્ટ આપું છું તોય હજી કાંઈક હશે તો ખરી. હાઇડ્રોજન તો ન જ હોય. કહું છું પૃથ્વી ક્યાંથી છૂટી પડી? સૂર્યમાં કયો વાયુ હતો? હાલે તો પૃથ્વીમાં કયો થાય? હાઇડ્રોજન ને હિલિયમ શરૂઆતમાં હોય. પૃથ્વી સૂર્યમાંથી છૂટી પડી એટલે સીધો કઈ કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિજન લઈને નથી આવેલી. એ તો બધું પછી બન્યું વાતાવરણ. પેલા તો હાઇડ્રોજન ને હિલિયમ જ હતા. પેલા પૃથ્વી શું કહેવાય ગેસનો ગોળો જ હતી. એ તો કાળક્રમે ખડકો બન્યા ઠરી ને બધું થયું, વરસાદ ને આ તે જીવ આવ્યા બધું પછી થયું. બરાબર. તો આ યુપીએસસી માં વિધાન હતું. યુપીએસસી ખબર પડે ને, આઈએસ આઈપીએસ બને એમાં હતું. તો આપણે ક્યાંય બનવું કા? આપણે શું બનવું છે? કોન્સ્ટેબલ બન્યું ને તો ગંગા નાયા. બરાબર. કોન્સ્ટેબલ બનીએ ને તોય આમાંથી શું છે? હાથ ગામનું માણા ભેગું કરીને જમાડવાનું થાય. કોન્સ્ટેબલ બની જાય ને તોય થાય ને. દારૂ નહીં પાવાનો, એમાં તકલીફ થઈ જાય છે. બરાબર છે. કેમિકલ આવે છે, હવે સાચો મળતો નથી. એમાંય ભેળસેળ ચાલુ થઈ ગઈ. બધે ભેળ, જ્યાં જોવો ત્યાં ભેળસેળ. ચાલો આગળ વધીએ. અહીંયા સુધી ક્લિયર? ઓકે. તો સૂર્યનો અભ્યાસ કર્યો આપણે. હવે સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતા 28 ગણું વધારે છે. એનો મતલબ શું? તો કે જે પદાર્થનું વજન પૃથ્વી ઉપર 1 કિલો હોય ને એનું વજન સૂર્ય પર કેટલું થઈ જાય? 28 કિલો. કારણ કે એનું ગુરુત્વાકર્ષણ બળ આપણી કરતા 28 ગણું વધારે છે. એટલે ત્યાં એનું વજન 28 કિલો થઈ જાય. તો વજન વધારવું હોય ક્યાં જવાનું? સૂર્ય પર. સીધું તાત્કાલિક 28 ગણું થઈ જાય. પછી 0 થઈ જાય. તો પ્રકાશિત ભાગને પ્રકાશ મંડળ કહેવાય. કોરોના એટલે શું એની વાત કરી. બરાબર. કોર એટલે શું? આદિત્ય L1 મિશન. યસ. સૂર્યથી પૃથ્વીનું અંતર કેટલું છે? 15 કરોડ કિમી. અને સૂર્ય પૃથ્વી કરતા કેટલો મોટો છે? એટલે તમે સૂર્યનો વ્યાસ જુઓ ને તો 13,92,000 કિમી છે. બાકી એનો અગત્યનો વાયુ હાઇડ્રોજન અને હિલિયમ. સમજતા જાજો. ઓનલી લખવા ઉપર ધ્યાન ન આપતા. હજી કહું છું, યાદ રાખજો. બાકી પીપીટી તમારા મોબાઈલમાં આવશે જ. તમારા મોબાઈલમાં બી જોઈ શકશો. ચલો આપણે વાત કરી પરમાણુ સંલયનની કે ઘટનામાં શું થાય છે, આખું સમજાવીને લખેલું છે અહીંયા. પરિક્રમણમાં સૂર્યને કેટલો સમય લાગશે, જેને આપણે શું કહીશું? 1 બ્રહ્માંડ વર્ષ. બરાબર છે. 250 કિમી પ્રતિ સેકન્ડની ઝડપે ફરશે. સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતા 28 ગણું વધારે છે. અને આપણે કઈ આકાશગંગાનો ભાગ છીએ? મંદાકિની. પૃથ્વી પોતાની ધરી પર કેટલા દિવસમાં રાઉન્ડ પૂરો કરશે? 8.15 મિનિટમાં સૂર્યનું કિરણ ક્યાં પહોંચી જશે? 1 પ્રકાશ વર્ષ બરાબર કેટલા કિલોમીટર? 9.46 × 10⁻12. અને કેટલા મીટર? 9.46 × 10⁻15. રવિ કલંક એટલે શું? સૂર્યમાં જોવા મળતા કાળા ધબ્બા જેનું ચક્ર 11.5 વર્ષનું હોય. તારો એટલે શું? તો કે કોઈ પણ તારો હોય એ શું હોય? સ્વયં પ્રકાશિત હોય, પોતાની ઉર્જા પોતે ઉત્પન્ન કરતો હોય. એમાં કયો વાયુ હોય? અને કઈ ઘટના થતી રહેતી હોય? અથવા તો જે ભણાવું છું એ હું લખીને પણ આપું છું, કારણ કે મારા હેન્ડ રાઇટિંગ બહુ જોરદાર છે. એટલે બધું પીપીટીમાં તમને મળી જ રહેશે લખેલું. તો સમજવામાં વધારે ધ્યાન આપવાનું. વામન તારો એટલે હું? સૂર્યથી ઓછો પ્રકાશિત હોય એને આપણે શું કહીશું? વામન તારો કહીશું. લાલ દાનવ એટલે શું? મૃત્યુ પામતો હોય. ક્યારે મૃત્યુ પામે? ઓકે. આકાશગંગા એટલે શું? તારાઓનો સમૂહ કે જેમાં તારા નિર્માણની પ્રક્રિયાની બધું શું હોય? ચાલતું રહેતું હોય. અને આપણે કઈ આકાશગંગાનો ભાગ છીએ? મંદાકિની. બ્લેક હોલ શબ્દ પ્રયોગ સૌપ્રથમ કોને કર્યો? જ્હોન વ્હીલર 1967. આ ધૂમકેતુ એટલે પૂછડ્યો તારો ને ઉલ્કા એટલે ખરતો તારો લાસ્ટમાં ભણીશું, સૂર્યમંડળ પૂરું થાય ને ત્યારે. ચાલો હવે આપણે વાત કરીએ સૂર્યના 8 ગ્રહો. પેલા કેટલા હતા? કોને કાઢી નાખ્યો? કયા વર્ષમાં કાઢી નાખ્યો? કેટલા ઉપગ્રહ છે અને એનું નામ શું છે? ભૂગોળના પિતા કોને કહેવાય? ચંદ્રગ્રહણ થાય છે એવું સૌપ્રથમ કોને કીધું? ગ્રહોની ગતિના નિયમો કોને આપ્યા? પૃથ્વી પોતાની ધરી પર ફરે છે એવું સૌપ્રથમ કોને કીધું? સિદ્ધાંત શિરોમણી કોનો ગ્રંથ છે? પંચ સિદ્ધાંતિકા કોનો ગ્રંથ છે? સૂર્ય પોતે શું છે? તારાનો અગત્યનો વાયુ કયો હોય? કઈ ઘટના સતત થતી રહેતી હોય? સૂર્યનું કિરણ પૃથ્વી ઉપર કેટલી મિનિટમાં પહોંચી જશે? સૂર્યના મધ્ય ભાગને શું કહેવાય? પ્રકાશ મંડળનું તાપમાન કેટલું હોય? 6000 ડિગ્રી સેલ્સિયસ. યાદ રહેવા મળ્યું? આવ્યા ત્યારે કેવા હાવ કોમામાં હતા.
હવે કેવી ઉર્જા આવી ધીમે ધીમે. શું કામ આવી? યાદ રહ્યું એટલે મજા આવી. યાદ ન રહે ને તો ઊંઘ આવે. તો યાદ રાખવાથી મજા આવે, ઉર્જા આવે. અને બધા યાદ રાખે ને તો 2 જણા ઝોલા ખાતા હોય ને એને યાદ રાખવું પડે. મજા આવે ને કે અઘરું લાગે? ગોળ અને લીટા વાળું ગોળ. હે ચાલો, હાલમાં 8 ગ્રહો છે. હવે સૂર્યથી અંતરમાં 8 ગ્રહો લગભગ પૂછી લે છે. તમને આ ક્રમમાં યાદ રાખવાના છે. હું તમને પહેલા ક્રમ કહી દઉં, પછી હું તમને 1 મિનિટનો સમય આપીશ યાદ રાખવા માટે. સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ બુધ, પછી આવશે શુક્ર. બુધને મર્ક્યુરી કહેવાય, શુક્રને વિનસ કહેવાય. પછી આવશે પૃથ્વી, પૃથ્વીને અર્થ કહેવાય. વેરી ગુડ. મંગળને માર્સ કહેશું. આ ગુરુ એટલે જુપિટર. આ શનિ એટલે સેટર્ન. આ યુરેનસ એટલે અરુણ. આ નેપચ્યુન એટલે વરુણ. બુધ શુક્ર પૃથ્વી મંગળ ગુરુ શનિ યુરેનસ નેપચ્યુન. બુધ શુક્ર પૃથ્વી મંગળ ગુરુ શનિ યુરેનસ નેપચ્યુન. 1 મિનિટનો ટાઈમ છે, યાદ રાખી લો. પછી હું વ્યક્તિગત પૂછું. કોણ ઝડપથી યાદ રાખીએ કે જોઈ લઈએ. જેને યાદ રહી જાય હાથ ઊંચા કરતા જજો. ઓકે, યાદ રાખવાનું છે. ચાલો, કેટલાને યાદ રહી ગયું? ઓકે, આજે પહેલી વાર યાદ રાખ્યું એવા કેટલા? ફર્સ્ટ ડે હોય આજે, પહેલી વાર. જૂના વિદ્યાર્થી મને ખબર જ છે કોણ જૂના છે. નવામાં આજે યાદ રહ્યું એ હાથ ઊંચો કરો. કોઈ નહીં. રાજદીપ છે, હું મિત્રાજ છે. બોલો. છેલ્લે લાસ્ટ, હાવ છેલ્લે ફાયર એક્ઝિટ પાસે બેઠા છે. હા, પૃથ્વી વાંધો કઈ હે? ડખા હાલે કઈ કે ઈ નો બોલવાનું હોય? ઈ તો છે જ તે. જૂનો સ્ટુડન્ટ છો? જૂના સ્ટુડન્ટ છો ને? પહેલી વાર? ના ના, જોયેલા છે. હા એમ જોયેલા છે, મને યાદ છે. એ મૂકી દીધું હોય પછી એવું કઈ ઓ એટલે કે 4ની ચાલુ ન હોય તૈયારી, વચમાં વૈયા ગયા હોય ને. હવે પાછું એમ થયું કઈ મેળ આવે એવું નથી. તકલીફ છે માર્કેટમાં, તકલીફ તો છે જ. આ વખતે કરી નાખશે પાસ. ભી જોઈ ગયા છે. પહેલી વખતે મસ્કરીમાં કાઢી નાખી હોય. બેનોમાં કોઈ 33% અનામત. ખોટી મસ્કરી નહીં. બોલો. આ બાજુ કોઈ ભાઈમાં? બોલો. વેરી ગુડ. ચાલો બધા બોલો. બુધ, આંખો બંધ કરી. થોડી ઘૂંચવાઈ ગઈ ને ગાડી. ફરીથી. આ શું બોલ્યા તમે? ગ્રહોના નામ. કેટલા ગ્રહો? 8. આ ફોટો મગજમાં બેસી જાવો જોઈએ. આ કદમાં, આ કલરમાં, આ ક્રમમાં. સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ, સૂર્યથી સૌથી દૂરનો ગ્રહ. સૂર્યથી પૃથ્વી કેટલામાં ક્રમે છે? 3. મંગળ કેટલામાં ક્રમે છે? 4. પૃથ્વી કયા 2 ગ્રહ વચ્ચે ગતિ કરે છે? શુક્ર અને મંગળ. શનિ કયા 2 ગ્રહ વચ્ચે ગતિ કરે છે? આ PSI માં પૂછાયેલો પ્રશ્ન 2025 વાળી, કે શનિ કયા 2 ગ્રહ વચ્ચે છે? ગુરુ અને યુરેનસ. તમે લાગે હાવ હેલું, ત્યારે આપણો શનિ છે ને અહીંયા વીએ હોય,
ત્યારે આમ સામે ન હોય, રિવિઝન ન થયું હોય, કેટલા ગ્રહ ઈ નો યાદ આવતો હોય, શનિ તો તેલ લેવા ગયો. બરાબર, એટલે રિવિઝન કરવું પડે. અત્યારે આવું જ પૂછે, હેલું જ પૂછે છે, પણ રિવિઝન નથી થતું. હવે તો શનિ કયા બે ગ્રહ વચ્ચે? ગુરુ ને યુરેનસ વચ્ચે. હવે કદની વાત કરીએ. કદમાં સૌથી મોટો ગ્રહ ગુરુ છે. કદમાં સૌથી નાનો ગ્રહ બુધ છે. કદમાં મોટો ગ્રહ, કદમાં નાનો ગ્રહ, કદમાં ઉતરતો ક્રમ. કદમાં સૌથી મોટો ગ્રહ ગુરુ, એની કરતા નાનો શનિ, એની કરતા નાનો યુરેનસ, એની કરતા નાનો નેપચ્યુન. તો આ તો ઉતરતો ક્રમ જ છે. ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન. કદમાં ઉતરતા 4 થઈ ગયા. પૃથ્વીનો કદમાં ક્રમ 5મો આવશે. સૂર્યથી અંતરમાં 3જો છે. કદમાં કેટલો થઈ ગયો? 5મો. એની કરતા નાનો શુક્ર ને એની કરતા નાનો મંગળ ને સૌથી નાનો બુધ. પણ તમને કદનો ઉતરતો ક્રમ લગભગ ન પૂછે, પણ તમે ભાગના ભમરાળા હો, જે છો જ, તો તમને કદાચ કદનો ઉતરતો ક્રમ પૂછી લે. મેં તમને આજે યાદ રખાયું, કયું યાદ રખાયું? સૂર્યથી અંતરમાં ગ્રહો યાદ રખાવ્યા છે, કે કોણ નજીક છે ને પછી દૂર 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 એમ. પછી મેં આ કયો ક્રમ કીધો? કદનો ઉતરતો ક્રમ કીધો. બે અલગ અલગ ક્રમ છે, ખબર પડી ગઈ? એક અંતરનો ક્રમ છે ને એક કદમાં. પૂછે છે કયો? અંતરવાળો પૂછે છે, કે સૂર્યથી અંતરમાં ગોઠવો. કદમાં તો સૌથી મોટો અને સૌથી નાનો જ પૂછે. સૌથી મોટો ગ્રહ અને સૌથી નાનો ગ્રહ આ જ પૂછે આપણને. અહીંયા સુધી ક્લિયર? ઓકે. તો કદમાં મોટો ગ્રહ, કદમાં નાનો ગ્રહ, સૂર્યથી નજીકનો ગ્રહ, સૂર્યથી દૂરનો ગ્રહ બુધ, પૃથ્વીનો કદમાં ક્રમ, સૂર્યથી અંતરમાં 3જો. શનિ કયા બે ગ્રહ વચ્ચે ગતિ કરે? ગુરુ ને યુરેનસ. આ 4 ગ્રહ જે છે, બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, આ 4 ગ્રહ ખડકમય છે. એટલે કે અહીંયા ખડક બની ગયા છે, જમીન બની ગઈ. પેલા બધા વાયુના ગોળા હતા, આ 4માં ખડક બની ગયા. આ 4 ગ્રહ ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન આ હાલની તારીખે વાયુમય છે. વાયુમય. આમાં હાલમાં કોઈ ખડક બન્યા નથી, હજી આ વાયુના ગોળા છે. એટલે આને ગેસિયસ ગ્રહો કહેવાય. આ 4 કેવા થઈ ગયા? ગેસિયસ. આ 4 કેવા થઈ ગયા? ખડકમય. આ 4 નું બંધારણ પૃથ્વી જેવું છે, એટલે આમનો આગેવાન ગ્રહ કોણ થઈ જાય? પૃથ્વી. આ 4 ગ્રહનું બંધારણ ગુરુ જેવું છે, એટલે આમનો આગેવાન ગ્રહ કોણ થઈ જશે? ગુરુ થઈ જશે. આ બુધ, શુક્ર, પૃથ્વી, મંગળને આંતરિક ગ્રહો કહેવાય, અથવા પાર્થિયન ગ્રહો કહેવાય. પાર્થિયન અથવા ટેરેસ્ટ્રીયલ ગ્રહો કહેવાય. ટેરેસ્ટ્રીયલ ગ્રહો કહેવાય, અથવા ભૌમિક ગ્રહો કહેવાય. ભૌમિક. ફરીથી પાર્થિયન, આંતરિક, ટેરેસ્ટ્રીયલ, ભૌમિક અથવા ખડકમય. બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ. આ 4 છે ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન. એને વાયુમય કહેવાય, ગેસિયસ કહેવાય, અથવા જોવિયન કહેવાય, અથવા બાહ્ય ગ્રહો કહેવાય. તો આ બાહ્ય. કયા બાહ્ય થયા? કયા જોવિયન થયા? જોવિયન કયા થયા? કયા વાયુમય થયા? કયા બાહ્ય થયા? ભૌમિક, પાર્થિયન. નીચેનામાંથી કયો ટેરેસ્ટ્રીયલ ગ્રહ નથી? ગુરુ, પૃથ્વી, મંગળ, બુધ. ટેરેસ્ટ્રીયલ નથી. ખબર પડી ગઈ? આવું આવે, કયો જોવિયન છે, કયો પાર્થિયન છે, આવા પ્રશ્ન આવે. સિમ્પલ. તો આવડવું જોઈએ કે કયા જોવિયન, પાર્થિયન, કયા આંતરિક, બાહ્ય. બરાબર છે? ટોક્સિક છે. નેપચ્યુન જેવો મિથેન વાયુ છે તારી અંદર. શું ચર્ચા હોય છે? મને કયો. હે? પરીક્ષામાં યાદ નથી આવતું તો મને કયો કે સાહેબ પરીક્ષામાં યાદ નથી આવતું, શું કરું? હું કંઈક કહું, પૂછો. નથી આવતું? તું છો, તું તો ડૂબી મર. તને યાદ ન આવે ને તો ઓલા કુવામાં તું જા.
હા, પરીક્ષામાં યાદ ન આવવાનું એક જ કારણ હોય. હજી કહું છું, વળી વળીને કહું છું કે પરીક્ષામાં ન યાદ આવવાનું કારણ રિવિઝનનો અભાવ. તમને એમ થાય મેં કર્યું હતું 2 વાર 3 વાર, નહીં. બીજાની હારે કમ્પેરિઝન નહીં કરવાનું. કોક 2-3 વાર રિવિઝન કરે, બહુ લાંબા સમય સુધી યાદ રહી જાય. તમને કેટલી વાર રિવિઝન કરવાનું યાદ નહીં તમારે જોવા. તમારે 5 વાર કરવું પડે, 10 વાર કરવું પડે, એ તમારી ઉપર ડિપેન્ડ કરે છે તમારો મેમરી પાવર કેવો છે. બીજું કારણ, તમે ટેસ્ટ હરખી અટેન્ડ ન કરી હોય. ક્લાસની ટેસ્ટ અને વીકલી ટેસ્ટ. ત્રીજું કારણ, મોડેલ પેપર વખતે હરખી તૈયારી ન કરી હોય. બરાબર? જે 10-10, 5-5 મોડેલ પેપર આપણે અહીંયા લઈને એ નો હરખા આપ્યા હોય. આટલી વસ્તુ તમે ન કરી હોય, આમાંથી કોઈ એક વસ્તુ બી ન કરી હોય, એટલે તમારે ભૂલવાનો પ્રશ્ન બને. હવે તમારી જાતને પૂછજો, આમાંથી તમે કયું નહોતું કર્યું? કયું નહોતું કર્યું? રેગ્યુલર કરતા હતા તો રિવિઝન નહીં થયું હોય, ટેસ્ટ નહીં આપી હોય, એમાં માર્ક આવતા હતા? હે? એમાં આવતા હતા? વેરી ગુડ. તો આ વખતે થઈ જાય. અપવાદ ન હોય, ડિસિપ્લિન ન હોય, છેલ્લે બરાબર, ગંભીરતા ન હોય. ટેસ્ટ આપતા હોય તો એ આજુબાજુ જોતા હોય, અથવા તો ગંભીરતાથી ટેસ્ટ ન આપી હોય, એવું બન્યું હોય. છતાં જો ન મેળ આવ્યો તો ભાગનો ભમરાળો હોય. નસીબ, ઘણી વાર નસીબ જોર કરે. ઘણા લોકો ઓછી તૈયારી કરીને ગયા હોય ને, અને હિટિંગ કરીને આવ્યા હોય. ઘણી વાર તને પ્રશ્ન ન વાંચ્યો હોય, એનો જવાબ ટીક કરી કાઢ્યા હોય, સાચા પડી ગયા હોય, અને કોન્સ્ટેબલ બની ગયો હોય. આવું પણ બને, પણ એવું લાખે એકવાર બને. એટલે આપણે એમાં આવશું એવું ગણતરી ન જતા પાછા. બરાબર? અને અમુક એવા હોય કે સારી એવી તૈયારી હોય છતાં સફળતા ન મળી હોય. એના 2 કારણો હોય. એક તો નસીબ થોડા ખરાબ હોય, બીજું એને સારી નોકરી મળવાની હોય. એવું બને કે આ વખતે જે લોકો રહી ગયા છે SRPમાં નહીં આવે, 1-1 માર્ક એવું કાંઈક રહી જાય ને, એ ભાગશાળી મારી દ્રષ્ટિએ. શું કામ? તો કે આવે તો SRPમાં આવે, SRPમાં આવી જાય ને તો પછી કાંઈ ન થાય. એની જગ્યાએ ફેલ થાય ને તો પાછા તૈયારી કરે, તો કદાચ આવતી વખતે બિન હથિયારીમાં આવી જાય. જે SRP થઈ ગયા પછી ન મેળ આવે. અને આવા ઉદાહરણ આ વખતે મારી પાસે ઓછામાં ઓછા 10 છે, જે હું પર્સનલી ઓળખું છું. જે ગઈ ભરતીમાં 1 માર્કે પોઈન્ટ 5 રહી ગયેલો. મને ફોન આવ્યો કે સાહેબ પોઈન્ટ 5 રહી ગયો, નકર SRPમાં મળી જાય. મેં તો તું સૌથી હારા મારો અને ભાગ્યશાળી વ્યક્તિ છો. કે સાહેબ કેમ? મેં તો તને નોકરી ન મળી, તારા નસીબ છે. હવે તું પાછો વાંચવા માંડ, આવતા વર્ષે આવે જ છે. આજે આવવાની હતી ને એ ફિક્સ હતી આની જેમ. તો વાંચવા માંડ, તને સારી જગ્યાએ મળશે. એ કે પાક્કું? મેં તો પાક્કું. જરાય નિરાશ ન થયા, ડિપ્રેશનમાં ન જતો. મેં તો તું ટેલેન્ટેડ છો. એ હોશિયાર હતો, આની જેમ જ તે. દરેક ટેસ્ટમાં હારા માર્ક, મેથ્સ રીઝનિંગમાં જોરદાર પરફોર્મન્સ, બધું સારું કરતો હતો, છતાં એ SRPમાં ન આવ્યો. મને ખબર હતી એનું ટેલેન્ટેડ છે, એ બી ટેલેન્ટેડ જ છે, એને આવડે જ છે. ખોટી વાત નથી, જૂનો સ્ટુડન્ટ, મને યાદ છે, ટેસ્ટ બધી આપે છે. તો એની જેમ જ આ કેમ રહી ગયો? એમ સેમ રહી ગયો. તો આ વખતેની કોન્સ્ટેબલમાં એને 142 માર્ક છે. કેવો કેમ આવી જાય? બિન હથિયારીમાં આવી જાય. ફોન આવ્યો, પેપર દઈને આવ્યો ને કે સાહેબ લગભગ કે હું 135 ઉપર તો વયો જ જાય ને 142 આન્સર કી મુજબ થઈ ગયા. એ કે સાહેબ તમે કીધું તે સાચી વાત. એ કે જો હું SRPમાં વયો ગયો હોત ને તો હું અત્યારે બિન હથિયારી ન થયો હોત. અને એ છોકરાને હજી હું વાત કરું, એ છોકરાએ STI પ્રિલિમ કરી નાખીને મેન્સ લખીશ, GPSC પ્રિલિમ કરી નાખી છે એક, એની મેન્સ લખેલી છે. જે ગઈ ભરતીમાં કોન્સ્ટેબલમાં SRPમાં નહોતો આવી ગયો, પણ એનામાં ટેલેન્ટ હતું અને મેં કીધું તું થઈ જઈશ. આનામાં બી ટેલેન્ટ છે. કદાચ જો ગ્રેજ્યુએશન થઈ ગયું તો PSI પણ કરીએ કે જો મહેનત કરે તો, કેમ કે એને ઘણું બધું તૈયાર થઈ ગયું હોય, થોડુંક જ કરવાનું રહે, તમારે એકડો ઘૂંટવાનો રહે. તો અમુક વખતે અમુક વસ્તુ થતી હોય એની સારી હોય. યાર આજે તમે તૈયારી કરવા વી આવ્યા, હાવ નવા છો, તમે આ માહોલમાં વી આવ્યા, આ તમારા માટે પહેલો પોઈન્ટ સારો થયો કહેવાય. કેમ કે તમને ખબર પડી કોન્સ્ટેબલ આવે ને દેવાય. આ તમારું પહેલું સ્ટેપ છે. ઘણા માર્કેટમાં એવા યુવાનો છે કે જેને ખબર જ નથી અથવા એને કરવું જ નથી, તો તમે એક સ્ટેપ ભરી દીધું કે ભાઈ મારે કરવું તો છે, થાય કે ન થાય કિસ્મતની વાત છે. પણ તમે આમાં આવી તો ગયા, તો આ તમારા નસીબ સારા કહેવાય કે તમે એક સ્ટેપ લઈ લીધું છે. હવે આગળ વધવાનું ધીમે ધીમે. ઘણા બધા એવા છે, ઘણા વિદ્યાર્થીઓ કોન્સ્ટેબલ પાસ નથી થયા. કોન્સ્ટેબલ એક તો કંડક્ટરની તૈયારી કરવા આવેલો, આની એની પહેલાની 3-4 વર્ષ પહેલાની, કંડક્ટર નો થયો, કોન્સ્ટેબલ નો થયો, પિયુન ની આપી નો થયો. હાલમાં GPSC પાસ કરી DYSO તરીકે ગાંધીનગર સચિવાલયમાં છે. એટલે ક્યારે કઈ પાસ થાય ને બેટા એ નક્કી ન હોય.
પણ જે નથી થતી ને એની કરતાં હારી આવવાની હોય ને એ નક્કી હોય. આ અમારી નજરે જોયેલા દાખલા, અમારા આટલા 10 વર્ષથી ભણાવીશ, તમારી જેવા કેટલા સામેથી આવીને અહીંયા ગયા, જોઈને ખબર પડી જાય કે આ પાસ થાય, આ નહીં થાય. તમે વાંચો ને તમે અમારો લેક્ચર એટેન્ડ કરતો ને એમાંથી અમારે 50% જજમેન્ટ નીકળી ગયું. આમ નજર ફરી હોય તો જજમેન્ટ નીકળી ગયો. એટલા સિન્સિયર છે, એટલા જસ્ટ આવ્યા છે. તમે એવું ન સમજતા અમે આમાં કાઢી નાખી અડધી જિંદગી. દેખાય મારા આટલા વર્ષ નથી દેખાય, એટલા 42 છે મારા, એટલે 10 વર્ષ તો તમને ભણાવવામાં કાઢી નાખ્યા છે. એટલે એમ ન સમજતા કે આ તો જે ક્લિયર છે. તો વ્યવસ્થિત તૈયારી કરજો, રિઝલ્ટ મળશે. તું આ વખતે પાસ થાય ને એટલે તારો ફોટો મારે મોટો બનાવવાનો છે આ વખતે, અને મને તારું રિઝલ્ટ જોઈએ આ વખતે ગમે એમ કરીને, બરાબર? એટલે હું તારું ઉદાહરણ આપીશ કે આ એ જ છોકરો છે કે જે સારું રિઝલ્ટ આપતો હતો ને આ વખતે ન થયો ને આવતી વખતે થઈ ગયો, બરાબર? પ્રૂફ સાથે. આગળ વધીએ તો પહેલો ગ્રહ સ્ટાર્ટ કરીએ, બુધ. કે થાકી ગયા? ના, હા ક્યારેક આ તો ફ્રીમાં લડી જ લેવાનું છે. તું હા ક્યારેક તમ તારે હે બુધ એક લઈએ, એક ગ્રહ લઈએ, બરાબર છે? એટલે તમને એમ થાય કે એકાદો ગ્રહ ભણ્યા. ઓકે, તો બુધ થી સ્ટાર્ટ કરીએ. કયા પાર્થિયન છે, કયા જોવિયન છે, એ આપણે લખેલું છે બધું. બુધ તો સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ, કદમાં સૌથી નાનો ગ્રહ. તો સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ, કદમાં સૌથી નાનો ગ્રહ. બુધને એકે ઉપગ્રહ નથી, એકે ઉપગ્રહ નથી. બીજા કોને ઉપગ્રહ નથી? શુક્રને. બુધને જેમ નથી એમ શુક્રને પણ એકે ઉપગ્રહ નથી. તો બુધને ઉપગ્રહ નથી, કદમાં નાનો ગ્રહ છે, સૂર્યથી નજીકનો ગ્રહ છે. બુધને ગ્રીક ભાષામાં દેવતાનો દૂત કહેવાય. ચાલો બધા દેવતા યાદ રખાવું છું હવે. ગ્રીક ભાષા પ્રમાણે દેવતાનો દૂત એટલે બુધ. સૌંદર્યનો દેવતા શુક્ર, યુદ્ધનો દેવતા મંગળ, કિંગ ઓફ પ્લેનેટ ગુરુ, ન્યાયનો દેવતા શનિ. ફરીથી ન્યાયનો દેવતા કિંગ ઓફ પ્લેનેટ, સૌંદર્યનો દેવતા યુદ્ધનો દેવતા, યુદ્ધનો દેવતા, યુદ્ધનો દેવતા, સૌંદર્યનો દેવતા, કિંગ ઓફ પ્લેનેટ, કિંગ ઓફ પ્લેનેટ, સૌંદર્યનો દેવતા, યુદ્ધનો દેવતા. વેરી ગુડ. દેવતાનો દૂત બુધ. એટલે દેવતા યાદ રહી ગયા. એમાં કિંગ ઓફ પ્લેનેટ પૂછેલું છે ને સૌંદર્યનો દેવતા બે પૂછાયેલા છે. તો સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ, કદમાં સૌથી નાનો ગ્રહ, દેવતાનો દૂત કહેવાય. એક બી ઉપગ્રહ નથી. બીજા કોને ઉપગ્રહ નથી? મતલબ આ બે ને છોકરા નથી, પછી બધાને છે. એ બેને ઉપગ્રહ નથી, પછી બધાને ઉપગ્રહ આવશે. પેલા બેને નથી. હવે બુધ છે એ પોતાની ધરી પર ફરે, એને શું કહેવાય? પરિભ્રમણ કે પરિક્રમણ? પરિભ્રમણ. અને સૂર્યની ફરતે ફરે, એને શું કહેવાય? પરિક્રમણ. તો પરિભ્રમણ કરવામાં બુધને 59 દિવસ લાગશે અને પરિક્રમણ કરવામાં 88 દિવસ. પરિભ્રમણમાં 59 દિવસ અને પરિક્રમણમાં 88 દિવસ. યસ, બોર્ડ વર્કમાંથી જ આવી જાય છે પરમારભાઈ. આપણા જૂના સ્ટુડન્ટ રહેશે કે છે બોર્ડ વર્કમાંથી આવી જાય છે, લગભગ આવી જશે. ફરીથી પરિભ્રમણ કરવામાં આ માનો કે બુધ છે, આ પોતાની ધરી પર ફર્યો, આમાં કેટલો સમય લાગે? આ સૂર્ય અને આ બુધ, બુધ સૂર્યની આ પરિક્રમા કરે, આને પરિક્રમણ કહેવાય. કેટલો સમય લાગે? તો આ 88 દિવસ. અને આ તો પોતાની ધરી ઉપર ફરવાનું ચાલુ હોય, સાથે સાથે ક્યાં ફરશે? એ સૂર્યની ફરતે. પરિભ્રમણ પરિક્રમણ બંને સાથે ચાલતું હોય છે. 59 દિવસ, 88 દિવસ. અગત્યનો મુદ્દો, બુધને પરિક્રમણ કરવામાં સૌથી ઓછો સમય લાગે. એટલે આખા સૌરમંડળમાં સૌથી ઝડપી પરિક્રમણ કરતો ગ્રહ કયો છે? બુધ. કયો છે? બુધ. યાદ રહી ગયું? પરિક્રમણમાં વાર કોને લાગશે? કોને વાર લાગશે? નેપચ્યુન ને. કારણ કે સૌથી દૂર છે. માનો કે બુધ નજીક છે તો ફટકે રાઉન્ડ પૂરો થઈ જાય ને. નેપચ્યુન માનો કે અહીંયા છે, એ તો ક્યારે રાઉન્ડ પૂરો કરે ને. તો વાર કોને લાગશે? નેપચ્યુન ને. ઝડપી કોણ ફરી જાય? બુધ. તો બુધની તમામ બાબત પીપીટીમાં બધું લખેલું હોય છે. સૌથી નાનો ગ્રહ, સૂર્યથી નજીકનો ગ્રહ, પીળાશ પડતો રંગ ધરાવે, સોનેરી પ્રકાશ ઉત્પન્ન કરે, વાયુમંડળ છે. અચ્છા, એ રહી ગયું, વાયુમંડળ નથી.
બુધ ઉપર એક વાયુ જ નથી, એટલે વાયુમંડળ નથી અગત્યનો મુદ્દો. કેમ? તો કે દિવસે બહુ ગરમ થઈ જાય છે અને રાત્રે બહુ ઠંડો થઈ જાય છે, કારણ કે વાયુ નથી. એટલે દિવસે ફૂલ ગરમ, રાત્રે સાવ ઠંડો. એટલે એક સમયે બહુ ગરમ, એક સમયે બહુ ઠંડો, તાપમાન વચ્ચેનું અંતર પુષ્કળ વધારે, એટલે એને કહેવાય તાપાંતર. સૌથી વધુ કયા ગ્રહ પર જોવા મળશે? બુધ પર. તો તાપમાન વચ્ચેનું અંતર સૌથી વધારે બુધ પર જોવા મળશે. સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત બાદ બુધ જે છે એ થોડા સમય માટે આકાશમાં જોવા મળશે. ક્યાં જોવા મળે? આકાશમાં. બુધને કેટલા ઉપગ્રહ? પરિભ્રમણમાં, પરિક્રમણમાં સૌથી ઝડપી અને દેવતાનો દૂત. સૂર્યની નજીક, સૂર્યથી દૂર, કદમાં મોટો ગ્રહ, કદમાં નાનો ગ્રહ. બુધને પરિભ્રમણ કરવામાં, પરિક્રમણ, સૌથી ઝડપી પરિક્રમણ. પરિક્રમણમાં સૌથી વધારે કોણ સમય લે? બુધ ઉપર કયો વાયુ સૌથી વધારે? સૂર્યમાં કયો વધારે? બીજો હિલિયમ. બુધને કેટલા ઉપગ્રહ? બીજા કોને ઉપગ્રહ નથી? શુક્ર. યાદ રહી ગયું એટલું બુધનું? તો આજે બુધ સુધી રાખીએ, નેક્સ્ટ ટાઈમ શુક્રથી લેશું. શુક્ર પછી લગભગ બહુ ટાઈમ નહીં જાય, એટલે પછી નેક્સ્ટ ટાઈમ તો પૂરું થઈ જશે સૂર્યમંડળ. તો સૂર્યમંડળનો એક પ્રશ્ન આવે જ છે. આમ જોવા જાવ તો ખરેખર એક લેક્ચરનો ટોપિક છે, પણ તમે હાવ ફર્સ્ટ ટાઈમ હોય, નવા હોય એટલે એવું થાય. આ બધા મેં તમને શરૂઆતમાં કીધું એમ કે લગભગ 19 જેટલા પ્રશ્નો માત્ર લેક્ચરમાંથી તમારે કવર થઈ ગયા હતા. આરામપરા અભ્યાર, મોરબી વાળા. હવે આપણે પ્રશ્ન પૂછવાના છે, જોકે આટલામાં તમને યાદ રહી જશે, વાંધો નહીં આવે. જે લોકોને એડમિશન લેવાનું હોય, એમ લાગે કે લેવું છે, આ બધા ભણાવતા આવડે છે, બરાબર, તમને એવું લાગે કે અમે કાંઈક ભણાવી શકશું, તો ફી ભરાઈ દેવાની. એમ લાગે કે ના હજી થોડુંક જોવું છે, તો હજી કદાચ એકાદ બે દી ડેમો હશે હજી, બરાબર છે, કે પૂરા થઈ જાય તો કેવા આવશે તમને. પણ જો તૈયારી સ્ટાર્ટ કરી હોય તો એક્ઝામ ક્યારે આવશે એની રાહ ન જોતા. મારી તમને અંગત સલાહ છે કે આ વસ્તુ એવી નથી કે છેલ્લા 2 મહિનામાં કમ્પ્લીટ કરી નાખો. છેલ્લા 2-3 મહિનામાં તમે ખાલી સિલેબસના હેડિંગ યાદ રહેશે, સિલેબસ નહીં ખબર પડે, કેમ કે સ્પીડમાં જતું હોય, સ્પીડમાં ભણવાનું હોય. તમે નિરાતે ન ભણી શકો. નિરાતે ભણવું હોય તો તમારે અગાઉથી તૈયારી કરવી પડે. મિનિમમ 1 વર્ષ તો તમારે આપવું પડે, તો તમને સફળતા મળે. બરાબર, 2-3 મહિનામાં સફળ થઈ જાવ તો એ ચમત્કાર કહેવાય. એ બહુ આપણે યાર ન થતા હોય, ને આપણે યાર થતા હોય અત્યારે કોન્સ્ટેબલની તૈયારી કરવા આપણે ન આવતા હોય, બરાબર. તો અત્યારથી તૈયારી સ્ટાર્ટ કરજો. તમને જ્યાં ઈચ્છા થાય ને બેચ કરો, એવું કાંઈ જરૂરી નથી કે અહીંયા ડેમો ભરીને અહીંયા જ કરું. તમને અનુકૂળ હોય ત્યાં કરજો, તમને જ્યાં ફાવે ત્યાં બેચ કરો, અભિયમમાં કરો, પણ ચાલુ કરી દેજો તૈયારી. જો તમારું સપનું કોન્સ્ટેબલનું હોય ને, તો તમે એક્ઝામ ક્યારે આવશે એની રાહ ન જોતા, બરાબર. ચાલુ કરી દેજો, ગમે ત્યાં, ઘરે, બહાર, બીજા જિલ્લામાં જઈને, પણ તૈયારી સ્ટાર્ટ કરી દેજો. આ તમારા માટે ગોલ્ડન ટાઈમ છે સ્ટાર્ટ કરવાનો. આજથી કરશો તો આવનારા ભવિષ્યમાં પરીક્ષા આવશે ને તો પાસ કરી શકશો. હવે એક પણ દિવસ મારી દ્રષ્ટિએ ન બગાડાય. આ મારી તમને અંગત સલાહ છે. એક પણ દિવસ હવે ન બગાડતા. હવે લાગી જાઓ, કેમ કે બહુ ખરાબ સમય છે. હજી મંદી આવવાની છે. આ હજી કાંઈ નથી. ધીમે ધીમે બધામાં ભાવ વધારો થઈ રહ્યો છે. આની અસર હજી થોડા સમય પછી દેખાશે. તો એવા સંજોગોમાં જો તમે સરકારી નોકરી મેળવી લીધી હશે તો તમારા પરિવારને તમે ટેકો કરી શકશો, તમે આત્મનિર્ભર થઈ શકશો, તમે કંઈક આગળ વધી શકશો. ખોટા બોજ નહીં બનો અને મહેનત કરી લેવાની એકવાર. અત્યાર સુધી આપણી જિંદગીમાં જે થયું એ આપણે વાંચ્યું, ન વાંચ્યું, સ્કૂલમાં ધ્યાન આપ્યું નહીં, કોલેજમાં ન આપ્યું, તેલ લેવાઈ ગયું, એ કોઈ પૂછવા નથી. હવે કદાચ તમે કોન્સ્ટેબલ પાસ કરી નાખો ને તો આખી દુનિયા, આપણે આ ખાસ કરીને તો આપણા સમાજના લોકો તમને એટલું બધું માન સન્માન આપશે ને કે એની તમે વાત ન પૂછો. અને મેઇન મુદ્દો, તમે તમારા પરિવારનો ટેકો બની જશો. તમે તમારા પપ્પાને કહી શકશો કે લ્યો પપ્પા 5,000 ખરીદી કરી આવો, તમારે જે કર્યું હોય. અત્યારે તમારે માંગવા પડતા હોય કે લાવો દિવાળી આવે છે પૈસા આપો. પણ આવતા વર્ષે તમારે એવો ગોલ રાખવાનો કે જો ભરતી આવી જાય તો આવતી દિવાળીએ તમે તમારા પપ્પાને પૈસા આપવાના કે લ્યો પપ્પા, આ મારા તરફથી તમને ગિફ્ટ, કે તમે જે લેવું એ લઈ આવો. એ દિવસ જો જોવો હોય તો
આજથી જ તૈયારી સ્ટાર્ટ કરજો. વાટ નહીં જોતા. મેં બહુ બધા વિદ્યાર્થીઓ જોયા છે કે છેલ્લા 3 મહિનામાં તૈયારી સ્ટાર્ટ કરે. 3 મહિનામાં હવેનો સિલેબસ થાય એ ઓલા 100 માર્ક વાળો સિલેબસ હતો. હવે 200 માર્ક 3 મહિનામાં ગણિત માંડ થાય. બરાબર છે. હવે એમાં આપણે છેદ ન ઉડતા હોય કોઈથી. બરાબર, આપણે 5 ભાગ્યા 5 હોય તો 0 કરી નાખતા હોય. 5 ગયા 5 ગયા બધું ગયું 0 કે યાર એ એક નો આવતો હોય જવાબ. તો તૈયારી આજથી સ્ટાર્ટ કરી દેજો. બરાબર, જ્યાં કરવી હોય ત્યાં. બરાબર, અભિયમમાં તમને એમ લાગે કે કરવી છે તો અહીંયા પણ અમે અમારું 100% આપીશું. તમે ખાલી તૈયારી આજથી સ્ટાર્ટ કરી દેજો. અને કદાચ અહીંયા બેચ ન કરો, ગમે ના કરો, માર્ગદર્શન જોતું હોય તો અહીંયા ગમે ત્યારે આવી જવાનું. ગમે ના તમે તૈયારી કરતા હો, અમે અહીંયા તો બી માર્ગદર્શન આપીશું એની ટાઈમ. બરાબર, પણ આજથી એક સંકલ્પ કરજો. તમારી નોટમાં ઘરે જઈને ગમે ના જઈને લખી નાખજો કે આજથી હવે અમારે તૈયારી સિવાય બીજું કાંઈ નથી કરવાનું. આ એક ગોલ બનાવી નાખજો જીવનનો. 1 વર્ષ તૂટી પડો, દુનિયામાં જે થવું હોય થાય. કદાચ ટ્રમ્પને ઈચ્છા થાય તો ભલે આપણા ભારત દેશમાં બોમ્બ નાખે, આપણે ક્યાંય ધ્યાન જ નથી દેવાનું. આપણી ઉપર ન આવે ને ખાલી ધ્યાન દેવાનું. બરાબર છે. ચાલો, અને આવે તો આપણે કાંઈ ન કરીએ કે ને, એ તો આવવાની મિસાઇલ. APC 1 તમારી બેચનું નામ છે APC 1. APC એટલે આસિસ્ટન્ટ પોલીસ કમિશનર નથી. અભિયમ પોલીસ કોન્સ્ટેબલ છે. કઈ સૂચના કે કાલથી પાછા સેમ ટાઈમ 9 વાગે કાલથી આવી જજો. તમારા મિત્રો કોઈ હોય તૈયારી કરવાની હોય તો લેતા આવજો. તમને એમ લાગે કે આવું છે તો હજી કાલે બીજા 2-3 ડેમો છે બીજી ફેકલ્ટીઓના હશે તો કન્ટિન્યુ રાખો. બહેનો હોય એ પહેલા જાશે. કોમેન્ટ. હા યસ, આ તો મેં કહી દીધું.